જો આજે છે ને આપણે આપણા દેવાંગ માટે છોકરી જોવા જવાનું છે અને જો છોકરીવાળાને ધ્યાનમાં આવી જાય તો આપણે ના પાડવાની થતી નથી. એ આ તમે કેવી વાત કરો છો? મને એ નથી સમજાતું. આપણો એકનો એક દીકરો છે, છોકરીવાળાને ધ્યાનમાં આવે એટલે આપણને ધ્યાનમાં આવે એવું જોવાનું જ નહીં. જો આપણને ધ્યાનમાં આવે અને મને તો જો છોકરી સારી લાગશે ને તો જ હું આ પાડીશ. હો, હાથે કરીને કે મારા દીકરાને કૂવામાં નાખવા નહીં જાઓ. વાત તો જો કેવી કરે છે. પણ તું વિચાર કર, અત્યારની છોકરીઓને એક સાસુ પસંદ નથી. એક સાસુ હોય ને તો એની યારે ઝઘડતી હોય અને અને આપણા ઘરમાં બે સાસુ છે તો બે સાસુમાં કઈ છોકરી આ પડે અત્યારની? અરે એ જે હોય એ કઈ મારો દેવાંગ ઓછો દેખાતો કે ઓછો ભણેલો નથી, એના માટે તો છોકરીઓની લાઈન લાગે. ને રહી વાત સાસુની, તો આપણે થોડી કઈ પારકી દીકરીને અહીંયા લાવીને સાસુ વેડા કરવાના છે. અમારે તો એને પ્રેમથી રાખવાની છે, નહીં હિરલ? હા દેવાંગના પપ્પા, આ દીદીની વાત એકદમ સાચી છે. દેવાંગ આપણા એકનો એક દીકરો છે અને એમ હા થોડી પાડી દેવાય. અને પસંદ આવે ને તો જ દીદી હા પાડવાની છો. હા, સંસ્કારી છે કે નહીં, ગુણવાન છે કે નહીં, ભણેલી છે કે નહીં, આ બધું જોવું પડે. અરે આપણે ખર્યું પાન છે, આજે નહીં ને કાલે જતા રહીશું. મારા દીકરાના ભવિષ્યનો વિચાર નહીં કરવાનો આપણે? અરે પણ આપણે એને દીકરીની જેમ જ રાખશું. બધાય આપણે સારા જ છીએ. હું એમ નથી કહેતો આપણે ખરાબ છીએ, પણ સામેવાળાને થોડી ખબર છે કે આપણે સારા જ છીએ. એને તો એમ થાય ને બે સાસુ, ઓહો હવે બંને જો આની ઉપર ત્રાસ આપશે તો મારી બેન મારી દીકરીનું શું થાય એમ સામેવાળો વિચારે, એટલે આ ન પાડે. હવે આ સામેવાળા વિચારે ને એના કરતાં તો તમે ડબલ વિચારી લીધું. હા, અને હજુ આપણે છોકરી જોવા ગયા નથી, એને જોઈ નથી, તો પછી અત્યારથી આ બધો વિચાર શું કામ કરવાનો? અત્યારે આપણે જઈશું ને ત્યારે વિચાર કરી લઈશું છોકરી ગમી છે કે નથી ગમી, હા પાડવી કે ના પાડવી, એ બધું પછી નક્કી કરાય. અત્યારથી તમે છે ને આમ થપ્પો માર્યો હોય ને એમ અમારા મગજમાં એક વાત ઘુસાડી ના દેશો. અને મોટી બેન, આપણે જોવા જઈએ ને છોકરી તો એના પપ્પાને બોલવા જ ન દેતા, નકર બાફી મારશે પાછી બધું. અરે હું તો તમને એ માટે ચેતવું છું કે આ સમય પ્રમાણે હું તમને ચેતવું છું. તમારી વાત એકદમ સાચી કે અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે દીકરો અને વહુ ભણીને આવે ને પછી સાસુ સસરા સાથે રહેવાનું આવે ને તો એ લોકોને અઘરું જ લાગે છે. પણ જુઓ, આપણા ઘરની વાત અલગ છે અને રહી વાત આપણા દેવાંગની, તો તમે કંઈ જાણી જોઈને બીજા લગ્ન નથી કર્યા. સમય, પરિસ્થિતિ અને આપણે દીકરો કે દીકરાની લાલચ હતી કે આપણા ઘરને સંભાળી શકે એવું આપણું સંતાન આવે, એટલે તમારે ના છૂટકે હિરલ સાથે બીજા લગ્ન કરવા પડ્યા. પણ આ બધી વાતની આપણે ચોખવટ કરી લઈશું. જો એ લોકોને મંજૂર હશે તો હા પાડશે અને આપણને ગમશે તો આપણે હા પાડીશું. હા, એ મને ખબર છે કે તમે બંને સ્વતંત્રની જેમ નથી રહેતી, તમે બંને સગી બેનની જેમ જ રહો છો અને એ બધા જાણે જ છે. પણ સામેવાળો તો અજાણ્યો છે ને. બધી વાત સાચી, પણ અત્યારથી તમે મગજ ઉપર આ ભાર લઈને નહીં ચાલો. સમય આવે બધું સારું જ થશે. હા, રીચાબેન કહે છે ને એ વાત બરાબર છે. તમે અત્યારથી શું કામ ટેન્શન લ્યો છો? જે થશે ને એ ભગવાન આપણા માટે સારું જ કરશે. હા, જો અત્યારથી વિચારીને આપણે ગયા અને કદાચ છોકરીના ભણેલી હોય ના ટેલેન્ટેડ હોય તો આપણે હા પાડવાની. અરે છોકરી ઓછું ભણેલી હોય ને તો ચાલે, છોકરી સંસ્કારી હોય ને તો આપણું ઘર સાચવી લે. પછી ભણેલું હોય અને સંસ્કારી ન હોય તો એ છોકરી શું કામ નહીં? સંસ્કાર પહેલાં હોવા જોઈએ. હા, પણ આપણે જઈને જોઈશું ને, વાતચીત પરથી તો ખબર પડશે ને કે છોકરી શું કરવા માંગે છે ને શું નહીં. અને જુઓ, આપણે અત્યાર પહેલાં પણ ઘણી છોકરીઓ જોઈને તો આપણને ધ્યાનમાં નથી આવી અને મને નથી લાગ્યું કે એ મારા દેવાંગને લાયક હોય, એટલે મેં ના પાડી છે. પણ જો 100 વાતની એક વાત કહી દઉં ને તો મારા દેવાંગ માટે જે છોકરી આવશે ને એ લાખોમાં એક હશે. શું કહે છે હિરલ? હા બેન. હવે છોકરી જોવા જાય ને તમે એ છોકરીને બહુ બધા અટપટા પ્રશ્ન નહીં કરતા, કારણ કે છોકરી અટવાય, તમે પ્રશ્ન કરવાવાળા તમે બે થાઓ અને જવાબ દેવાવાળી એકલી થાય બિચારી. બસ નહીં કરીએ અમે સવાલ, હે ને હિરલ? હા, નહીં કરીએ બસ. સારો, તો ચાલો જાવી હવે. હા. દેવાંગ આવવાનો છે કે દેવાંગે એમ કહ્યું છે કે એની ગાડી રિપેર કરાવવા ગયો છે, એ ત્યાંથી ડાયરેક્ટ એ એડ્રેસ પર પહોંચશે. આપણને ટાઈમે પહોંચી જાય હોય ને કંઈ. ચાલો. પહોંચશે જ. નરેશભાઈ, આમાંથી દેવાંગના મમ્મી કોણ છે? જો
હું છે ને તમને સ્પષ્ટ વાત કરી દેવા માગું છું. મારે 2 પત્નીઓ છે, એક રીચા અને એક હિરલ. મારા પહેલાં લગ્ન રીચા સાથે થયા હતા, પણ અમારે કોઈ સંતાન નહોતું અને પછી મેં રીચાની મંજૂરી લઈને હિરલ સાથે લગ્ન કર્યા. અને આ જે દેવાંગ છે ને એ મારો અને હિરલનો છોકરો છે. જુઓ, સાચી વાત તો એ છે કે હા, બંને મમ્મીઓ મને સરખો પ્રેમ કરે છે. મારા બંને મમ્મીઓએ થઈને જ મને મોટો કર્યો છે, એટલે મારા માટે તો મારા બંને મમ્મી સરખા છે. કાંઈ વાંધો નહીં કાકા, આવું બધું તો બનતું હોય છે. આ તમે તો મજબૂરીમાં કરેલા લગ્ન છે. અરે અને પણ તમે ચિંતા નહીં કરો, તમારી બેનને અમારા ઘરમાં કોઈ જાતનું દુઃખ નહીં આવવા દો. હા બેટા, કોઈ તકલીફ નહીં પડે. અને તમારી બેન અમારા ઘરમાં દીકરી થઈને જ રહેશે. ક્યારે અમે એને પારકા ઘરેથી આવી છે એનો અહેસાસ પણ નહીં કરાવીએ. અમારો તો એકનો એક દીકરો દેવાંગ જ છે ને, એટલે વાંધો નહીં. આ દેવાંગ, તમે શું ભણ્યા છો? મેં 10મા પછી એન્જિનિયરિંગ કર્યું છે, ડિપ્લોમા. બરાબર છે. અને અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે જોબ કરું છું. આ શેઠ બ્રધર કંપની છે ને, ત્યાં એન્જિનિયરિંગ મેનેજર છું અને બધું કામ સંભાળી રહ્યો છું. વેરી ગુડ. તમે હું પગારનું પૂછી શકું ને? હા, કેમ નહીં? તમારે તો તમારી બેન આપવાની છે અમારી ઘરે, બધું જ પૂછવાનું અને બધું જ પૂછીને જ કરાય. માણસો, કારણ કે આ બંનેની જિંદગીનો સવાલ છે. માણસો કેવા છે, કેવું ઘર છે, છોકરો કેવો છે, એવું બધું પૂછીને પછી વિચારીને તમારે જવાબ દેવાનો છે. જો 40,000 રૂપિયા પગાર છે મારો, અને હું ઇન્ક્રીમેન્ટ બેઝ ઉપર વર્ક કરી રહ્યો છું, એટલે દર વર્ષે મારી સેલેરીમાં 4,000 રૂપિયાનો વધારો આવે છે. અને બીજી વાત કે પૈસે ટકે અમારા કુટુંબમાં આમ કોઈ તકલીફ નથી. દેવાંગના પપ્પાએ પણ પહેલેથી બિઝનેસ સારી રીતે કર્યો છે, એટલે એ બાબતે તો તમારી બેન ક્યારેય અમારા ઘરમાં દુઃખી નહીં થાય. હા, આ તો પૂછવું જરૂરી છે. હા હા. હું શું કહેતો હતો કે તમે બંને એકાબીજાને જાણી લો એ પહેલાં મારે તમને એવું કહેવું હતું કે દામિનીના ઘરમાંથી ફક્ત હું એક જ છું. ભાઈ ગણો, મમ્મી ગણો, પપ્પા ગણો કે જે પણ ગણો, એટલે તમને જે પણ પ્રશ્ન કરવો એ મને પૂછી શકો છો. અને બેટા, તું જરાય ચિંતા ના કર. મને ખબર છે કે મમ્મી પપ્પા વગર તમે તમારી બેનને એકલી મોટી કરી છે, ભણાવી છે, ગણાવી છે, પણ હવે પછી નિર્ણય તો તમારે અને અમારે ભેગા મળીને લેવાનો છે, એટલે નિશ્ચિંત થઈ જા. જો પ્રસંગ માટે હા પણ આવશે ને તો અમે લોકો બધી રીતે તમારા લોકોની મદદમાં રહીશું. ના ના, એટલે એવી વાત નથી. તમારે અમને હેલ્પ કરવાની કોઈ જરૂર નથી. હું એ રીતે મારી બહેનને સક્ષમ છું કે એના લગ્ન કરાવી શકું છું. પણ આ તો કંઈ તકલીફ હોય તો ફેમિલીમાં બસ નાનો મોટો હું એક જ છું, એટલે હા હા, જવાબદારી તરીકે જે પણ કંઈ કરીશ એ હું જ કરીશ. તમે નાની ઉંમરમાં ઘણી મોટી જવાબદારી લીધી કહેવાય. અને ખોટું ના લાગે તો એક વાત કહું બેટા, દામિની અને દેવાંગ એકબીજા સાથે વાત કરી લે ને. હા હા, તમે અંદર જઈ શકો છો વાત કરવા માટે. ત્યાં સ્પેસેજ પણ સારો છે ને ગેલેરીમાં. જા બેટા. જે પૂછવું હોય એ પૂછી શકે એકબીજાને. હા. ચાલો. તો કેવું લાગ્યું અમારું ઘર? હા, સારું છે. જો મારી વિશે તો તમે બધી જ જાણકારી મેળવી લીધી છે, પણ હું તમને થોડા પર્સનલ સવાલો પૂછવા માગું છું. હા, પૂછી શકો છો ને, કેમ નહીં? તમે કેટલું ભણ્યા છો? હા,
ટ્વેલ્થ પછી કોલેજ બીકોમ? આગળ ભણ્યા કેમ નથી? બીકોમના 3 વર્ષ કર્યા, પછી ભણવાનો ઇન્ટરેસ્ટ ઉડી ગયો અને પછી થયું કે હવે થોડું કમાઈ લઈએ, તો જોબ સ્ટાર્ટ કરી દીધી. ઠીક છે, જોબ કરી રહ્યા છો તો એક બીજો પણ સવાલ છે કે લગ્ન પછી કદાચ બની શકે કે મારા મમ્મી પપ્પા મને ના પાડે અને જોબ તમે ના કરી શકો તો કોઈ પ્રોબ્લેમ તો નથી ને? હા, પ્રોબ્લેમ તો નથી, પણ મને મેઇન પ્રશ્ન એ છે કે ના શું કામ પાડે? શું તમારા ફેમિલી એટલા નેરો માઇન્ડેડ છે? એવું વિચારે છે કે સ્ત્રીઓએ બસ ઘરમાં જ રહેવું જોઈએ, બહારનું કામ ના કરવું જોઈએ? એકચ્યુઅલી ભૂલ થઈ રહી છે તમારી. મારા મમ્મી પપ્પા એવું માનનારા વ્યક્તિઓ છે કે લગ્ન પછી દીકરાની વહુનું કમાયેલું ક્યારેય પણ નથી ખાવું, અને એટલા માટે જે મને ઘણી વખત વાત કરતા હોય છે કે તારી વહુ જ્યારે આપણા ઘરમાં આવે ને ત્યારે આપણે એને સુખેથી અને શાંતિથી ઘરમાં રહેવા દેવાની છે, એને કોઈ પણ ઘરનું કામ નથી કરવાનું. અને આમ પણ અમારા ઘરમાં અમે કામવાળી પણ રાખવાના છીએ, એટલે લગ્ન પછી તારે માત્ર ને માત્ર ઘરમાં આરામ કરવાનો છે અને મારી બંને મમ્મીઓને સાથે રહીને હેલ્પ કરવાની છે, બીજું કંઈ નહીં. હા, પણ એ તો મેરેજ પછીની વાત છે ને, જોબ કરવી ના કરવી. અત્યારે આ વાતનો કોઈ મતલબ નથી. ઠીક છે, આ સિવાય મારા મનમાં હવે તમારા પ્રત્યે બીજા કોઈ જ સવાલો નથી, પણ એક મનની વાત જણાવવા માગું છું. શું? જો ખોટું નહીં લગાડતા, પણ તમે મને પસંદ છો. તમને જો કંઈ મને પૂછવું હોય તો પૂછી શકો છો. ના, જે પૂછવાનું હતું એ તો મારા ભાઈએ પૂછી લીધું છે. પણ તમને ખબર છે, આ આપણી આખી લાઈફનું ડિસિઝન છે. અમે એકવાર મળે, કોઈનો નેચર આપણે ના સમજી શકીએ, એ સ્વભાવનું કેવું માણસ છે, એના વિચારો કેવા છે, એ ના ખબર પડે. હા, ખબર ના પડે, માનું છું, પણ પસંદ અને એકબીજાને જાણી લેવું એમાં ઘણો તફાવત છે. હું તમને એ જ કહી રહ્યો છું કે તમે મને પસંદ છો, મને ગમો છો. તમને અત્યાર સુધી મળ્યું, તમારી સાથે વાતચીત કરી, એ ઉપરથી એટલો અંદાજ તો લગાવી શકું છું કે તમે એકદમ શાંત અને નિખાલસ વ્યક્તિ છો. એવી જ રીતે તમે પણ અંદાજ લગાવી શકો છો કે મને મળીને તમને કેવું લાગ્યું, હું તમને ગમું છું કે નહીં. જુઓ, આઈ એમ સો સોરી, પણ આ વાતનો જવાબ હું અત્યારે નહીં આપી શકું, કારણ કે મારી લાઈફના બધા જ ડિસિઝનમાં હું મારા ભાઈને મારી સાથે રાખું છું, એટલે એકવાર તો મારે દેવીને પૂછવું જ પડશે. પછી અમે તમને 2-3 દિવસમાં જવાબ આપીશું. ઠીક છે, પણ જો એક બાબતનો તો ખુલાસો કરી શકો ને કે તમને મારી સાથે કોઈ બીજી કોઈ ખામી લાગતી હોય મારી, કે તમને એવું લાગતું હોય કે કદાચ આવું ન હોવું જોઈએ, એવી કોઈ વસ્તુ હોય તો એ પણ જણાવી શકો છો. તને કઈ રીતે જણાવું કે તારામાં સૌથી મોટી ખામી તારી 2 મમ્મીઓ છે. તારે 2 મમ્મીઓ છે ને એ જ બહુ મોટી ખામી છે. લાગે છે કે કોઈ વાત જરૂર છે જે તમારા મનમાં ખૂંચી રહી છે. ના ના, એવું કંઈ નથી. જે જવાબ હશે એ અમે તમને જણાવી દઈશું. મને લાગે છે કે બહાર આપણો બધા વેઇટ કરે છે, આપણે બહાર જઈએ? હા, કેમ નહીં, ચાલો. અરે આજે તો બહુ કામ હતું. હા દેવેન? દામિની, મારે તને એક વાત પૂછવી હતી. મને ખબર છે તારે શું પૂછવું છે. છોકરો જોવા આવ્યો હતો તો તને છોકરો કેવો લાગ્યો? જો ભાઈ, છોકરો તો સારો હતો, ઘર પરિવાર પણ સારું છે અને કમાય છે પણ સારું, પણ એક વાતની મૂંઝવણ છે મને. શું મૂંઝવણ છે દામિની? શું પ્રોબ્લેમ થયો? તને નથી ખબર?
તું એ જ તો નથી વિચારતી ને કે જે હું વિચારી રહ્યો છું. એના બે મમ્મી છે એ જ? હા, એની બે મમ્મીઓ છે. તું સમજી શકે છે મેરેજ પછી કેવી સિચ્યુએશન થશે? હું એ જ વિચારીને ક્યારનો હા પાડું કે ના પાડું ને અસમંજસમાં હતો. પછી મને થયું કે પેલા મને તારી સાથે વાત કરી લેવા દે, પછી જે પણ હશે એનો નિર્ણય લઈશું. હું એના માટે જ એક ફ્રેન્ડને કોલ કરતો હતો, પણ પછી મેં થયું કે ચાલ આ નિર્ણય જાતે લેવા જેવો છે. ભાઈ, મને તો કાંઈ સમજાતું નથી. એની બબ્બે મમ્મીઓ છે, સમજી વિચારીને જવાબ આપવો પડશે. અને તને ખબર છે અત્યારે એક સાસુ હોય ને એ પણ 100 બરાબરની હોય છે. અને ભગવાને તો મારા નસીબમાં બે સાસુઓ લખી. મારાથી આ બધું સહન નહીં થાય. જો દામિની, બાકી બધી રીતે કુટુંબ પરિવાર એના રિવ્યૂ બધા પોઝિટિવ આવ્યા છે, પણ ફક્ત આ બે સાસુના કારણે આપણે જો અટકાવી શકાય તો અટકાવશું. બાકી તો જોડી પરફેક્ટ લાગે છે, મને ગમ્યું છે. બધું જ બરાબર છે, વાંધો મમ્મીઓનો જ છે ને. અરે આવું તે કોણ કરતું હશે? પણ હવે જો એને તો બનવા ખાતર એ બની ગયું, અને છોકરાને જોઈને આપણે એના મમ્મીની વાત. ના ભાઈ, એવું જરૂરી નથી કે કૂવામાં હોય ને તો અવેડામાં આવે. પણ તને ખબર છે દેવાંગનો નેચર સારો છે, સ્વભાવે પણ શાંત છે. પણ એની શું ગેરંટી કે એની મમ્મી પણ એવી જ હશે? જો હું તો તને કહું છું કે અત્યારે છે ને આપણે આ વાતનો જવાબ જ નથી આપવો. એમને કહી દે કે અમે વિચારીને તમને 2-3 દિવસમાં જવાબ આપી દઈશું. જો દામિની, ખાલી ને ખાલી આ બે સાસુના લીધે જો આ સંબંધ તોડવાનો હોય તો આપણે એવું કરીશું કે એની ડિટેલ જાણી લઈશું. એના બંનેના સ્વભાવ કેવા છે, વ્યવહાર કેવા છે. લગ્ન પહેલા છે ને બધા જ સારા રહે, બધા એવું જ કહે કે અમે તો તમને દીકરી બનાવીને લઈ જવા માંગીએ છીએ. પણ લગ્ન થઈ જાય ને એકવાર પછી બધાનો નેચર ચેન્જ થઈ જાય છે. અને એક સાસ હોત તો સમજ્યા, પણ બે સાસુ, બંને માથા ભારે નીકળી તો? જો દામિની, હું પણ તારું સારું જ ઈચ્છું છું. એટલે જે પણ કાંઈ હોય, જો હું અત્યારે નિર્ણય તારા ઉપર છોડું છું, એટલે તું જે પણ હોય એ વિચારીને મને કહેજે. સારું, આના વિશે આપણે પછી વાત કરીશું. દેવાંગ, દેવાંગ, હા પપ્પા. હા બોલો ને પપ્પા, કંઈ કામ હતું? હા બેટા, આપણે છોકરી જોવા ગયા અને પછી તમે અંદર ગયા વાતો કરવા, તો તને ધ્યાનમાં આવી કે નહીં? હા પપ્પા, છોકરી સારી છે અને મને પસંદ પણ પડી છે. મેં વાતચીત કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે કે છોકરી શાંત, સંસ્કારી અને બધી જ રીતે હોશિયાર પણ છે. અને તે છોકરીને પૂછ્યું હતું કે હું તમને પસંદ છું કે નહીં, એવું કંઈ એવી કંઈ વાત થઈ હતી? હા પપ્પા, પૂછ્યું હતું, પણ તમે જ વિચારો ને. હવે છોકરી કંઈ થોડી સામેથી આપણને કહે કે તમે મને ગમો છો કે નથી ગમતા. એણે કહ્યું છે કે આ બધી વાત હું મારા ભાઈ સાથે ડિસ્કસ કરીને પછી જવાબ મોકલાવડાવી દઈશ. એટલે એનો મતલબ એમ કે એણે એમ કીધું કે અમે વિચારીને જવાબ દઈશું, એમ જ કીધું ને એણે? હા, આમ તો એ જ થયું ને પપ્પા. આમ પણ એની વાત ક્યાં કંઈ ખોટી છે? હવે આવી બધી વાતોમાં વિચારવું તો પડે જ ને. મને તો જે વાતનો ડર હતો ને એ જ થયું. શું ડર હતો પપ્પા? અને કઈ વાત તમે કહો છો? બોલો, શું ડર હતો તમને? જો મને, તારી બંને મમ્મીને, અમને બધાને છોકરી ધ્યાનમાં આવી ગઈ. ખાલી અમને જવાબની રાહ હતી એ લોકોની. જો છોકરીવાળા આ પાડે તો અમારે તો પાક્કું જ કરવાનું હતું. પણ હવે તું આ સમાચાર લાવ્યો કે છોકરીવાળાએ એમ કીધું કે અમે વિચારીને જવાબ દઈશું, એમ જ કીધું ને છોકરીએ? પણ પપ્પા, એમાં ક્યાં કઈ ખોટી વાત છે? આમ પણ
એ લોકો વ્યવહારિક રીતે બધી જગ્યાએ પૂછપરછ કરે, જોવે, જાણે, પછી કહેશે ને, એમાં શું થઈ ગયું? અરે કોઈ બી સંસ્કારી છોકરી હોય ને, સંસ્કારી ઘર, એ સ્પષ્ટ આપણને ના ન પાડી દે કે અમને ધ્યાનમાં નથી આવતું, એમ કોઈ ન કહે. બસ આ જ જવાબ કહે કે અમે વિચારીને કહેવું. વિચારીને કહેવું એનો મતલબ એમ જ થયો કે એ લોકોની ના છે. જુઓ પપ્પા, આ બધા તો તમારા મનના વિચારો છે. હવે જે વસ્તુ બની જ નથી એની માત્ર આપણે કલ્પના કરી શકીએ. આપણે એવું વિચારીને બેસી જઈએ કે એ લોકોની ના છે, એ લોકોની હા છે, તો હવે આપણને કેવી રીતે ખબર પડે પપ્પા કે એ લોકો શું વિચારી રહ્યા છે? અરે મને ખબર હોય ને, મેં વધારે દિવાળી જોઈ છે, મેં ઘણાના વેહવાળા કરાવ્યા છે. બધા એમ જ કહે, આપણે કહીએ, પૂછીએ ને કે તમને કેમ ધ્યાનમાં આવ્યું, ના ના અમે વિચારીને કહેવું, પછી એનો જવાબ જ ન આવે. જવાબ ન આવે ને એટલે આપણે એમ માની લેવાનું કે એને ધ્યાનમાં નથી આવ્યું. અને મને તો લાગે છે તે જ એવા કંઈ પ્રશ્ન અટપટા પૂછાય છે કે છોકરીને તું ધ્યાનમાં નહીં આવ્યો હોય. પણ પપ્પા, હું શું કામ ને કંઈ અટપટા પ્રશ્નો પૂછું? અમારા બંને વચ્ચે વાતચીત થઈ હતી તો ફ્યુચરને લઈને થઈ હતી કે એ જોબ કરવાની છે કે નહીં. હવે આ બધી વાતો તો અરે સામાન્ય પણ તારે કે એને કાંઈ પૂછવાનું જ નહોતું. તને કોણે ડાયો કર્યો તો એને બધું પૂછવાનું? પપ્પા, પણ તમે ગુસ્સે શું કામ થાવ છો? હવે આ બધી વાતો તો અમારે બંનેને ક્લિયર કરવી પડે ને કે કાલ ઉઠીને અમારે બંનેને સાથે રહેવાનું છે. આપણા ઘરમાં એ છોકરી સાથે રહેવાની છે. તો એના મનમાં આવતા સવાલો એ પૂછે, મારા મનમાં આવતા સવાલો હું પૂછું, તો જ વાતચીત થાય ને. અને આમ પણ આ પહેલી વખત જ્યારે છોકરા છોકરીઓને વાતચીત કરવા મોકલો છો તમે, તો એનો શું અર્થ છે પપ્પા? એ જ છે ને. આપણે જો તને તો ખબર છે તારે બે મમ્મી છે, અને અત્યારની કોઈ છોકરી એવી ન હોય કે બે સાસુ સાથે રહેવા તૈયાર થાય. આ એક લોકો માંડ તૈયાર થયા હતા. અને મેં અહીંયા આપણે છોકરી જોવા જતા હતા ને, એ પહેલાં તારી બે મમ્મીને બાંધી દીધી હતી કે તમે બહુ અટપટા પ્રશ્ન નહીં કરતા. એ લોકો આ પાડે એટલે આપણે ના પાડવાની થતી નથી. પણ તે બધું બાફી માર્યું. પણ કંઈ નથી બાફ્યું પપ્પા. મેં તો ઉલટાનું તમારું કામ સરળ કર્યું છે. મેં એને કહ્યું છે કે એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમારી બબ્બે મમ્મીઓ છે અને એમ છતાંય અમે ઘરમાં કામવાળી પણ રાખી લઈશું. એને ઘરનું કોઈ જ કામ કરવાનું નથી. એ સેપરેટ પોતાનું કંઈ પણ નાના મોટું એને કંઈ કરવું હોય એ કરી શકે એમ છે. એટલે પપ્પા એ તો ખુશ થઈ ગઈ હતી. એણે મને કહ્યું પણ હતું કે એણે માત્ર ને માત્ર સમય માગ્યો છે તો વિચારવા માટે કે આગળ શું કરવું અને શું નહીં. અત્યારની છોકરી પપ્પા વધારે પડતું ના વિચારો. અને અરે વિચારવું જ પડે. તું આ બધું મને સમજવાની કોશિશ કરમાં. અત્યારની છોકરીઓને સાસુની ગ્રંથિ છે ને હિટલર જેવી થઈ ગઈ છે, એમાંય પછી બે સાસુ. ઠીક છે પપ્પા, હવે તમને હું કેવી રીતે સમજાવું કે અમારી વચ્ચે આવી કોઈ વાત થઈ જ નથી. છોડો આ બધી વાતો, હું મારું કામ પતાવું છું. અત્યારમાં મારે ઓર્ડર આપવાનો છે, ઓર્ડર આપી દો. બધું બાફી માર્યું આ છોકરાએ. અવનવા પ્રશ્નનો દીકરો થયો. મોટી બેન શું કરો છો? બસ કંઈ નહીં. જો હા, રસોડામાં થોડી સાફ સફાઈ કરતી હતી અને મેં કીધું કે હા ઘરના થોડા કામ છે એ કરી લઉં. બોલ ને, તું શું કામ અહીંયા આવી? તમારું કામ હતું એટલે તમારી સાથે વાત કરવા આવી. મારું કામ હતું? શું પણ? બોલ બોલ. આમ હચકાઈશ નહીં. જો આ રસોડું સાફ થઈ જાય ને હિરલ, પછી આપણે પેલા ઘઉં ઉપર સુકાવા મૂક્યા હતા ખબર છે ને? હા. તો એ આજે સાંજે નીચે ઉતારી લઈએ એટલે કામ પતે બે. અરે ઘઉંનું કીધું ને તો યાદ આવ્યું, આ લોટ પતી ગયો છે ને દળવાનો પણ છે. હા હા, એ કરી લઈશું. હવે તેને મેં આ ઘરની જવાબદારી ઉપાડી છે. મારા દેવાંગની વહુ આવી જાય ને એટલે થોડી આપણને નિરાંત રહેશે. પણ તું શું વાત માટે આવી હતી? આ તારી ને મારી વાતમાં તારી વાત જ રહી ગઈ. બોલ ને. મોટી બેન, તમને આ છોકરી ગમી? છોકરીને? છોકરી મને બહુ ગમી હો હિરલ. એકદમ દેખાવડી, ટેલેન્ટેડ, ભણેલી ગણેલી, સંસ્કારી. એમ જોવા જઈએ ને તો ગુણોનો ભંડાર. હા, કોઈ અવગુણ ના લાગ્યા આપણને. અને બોલવામાં પણ કેટલી વિવેકી હતી. જો આપણા દેવાંગ સાથે એનું નક્કી થઈ જાય ને તો આ ઘરની શોભા જે છે ને એ 4 ગણી વધી જાય. પણ રીચાબેન, એને મમ્મી નથી કે પપ્પા નથી,
અને એના ભાઈ સાથે મોટી થઈ છે, તો પછી સંસ્કાર સિંચનમાં કંઈ ના હિરલ, એ આપણને લાગે, પણ પહેલી વાર જોતાં જ આપણને ખબર પડી જાય એનો વિવેક, એનો આદર ભાવ જે રીતે આપણી માટે હતો, આપણને જોતાની સાથે એ પહેલી વારમાં જ પગે લાગી. એટલે એ જોતાં તો ખબર પડે જ છે કે મા બાપ હોય કે ન હોય, પણ એના ભાઈએ એનામાં સંસ્કારનું બરાબર સિંચન કર્યું છે ને છોકરી સંસ્કારી પણ છે, જેથી કરીને આપણા ઘરમાં આવશે ને તો ક્યારેય વડીલોનું અપમાન એ નહીં કરે. કદાચ આપણે બંને એક જ ઘરમાં છીએ તો દામિનીને કંઈ તકલીફ ભવિષ્યમાં પડે તો? એ વિચાર મને આવે છે કે છોકરીની હા આવશે કે ના. અને બીજો વિચાર મને એ પણ આવે છે કે જો ના આવશે ને તો એનું કારણ તું ને હું તો નહીં હોઈએ ને. એ જ ને, એ જ મોટી બેન, એ જ હું વિચારી રહી છું. કદાચ આપણા બંનેના કારણે આપણો દીકરો આમનામ કુંવારો ન રહી જાય. હા, કારણ કે આમ આપણે દેવાંગના પપ્પાની વાત અવગણીએ છીએ, પણ સાચી હકીકત તો એ જ છે કે આજકાલની વહુઓને સાસુ સાથે રહેવું નથી ફાવતું. અને જો દામિનીને એવું લાગે કે એ આપણી સાથે નહીં રહી શકે અને ના પાડીને, તો સાચું કહું, આપણે લોકો બહુ સારી વહુ ગુમાવીશું. અને એ વાતના ગુનેગાર આપણે બંને રહીશું. ગુનેગાર તો કઈ રીતે કહેવાય હિરલ? આપણો સમયે આપણી પરિસ્થિતિ ખરાબ હતી, એ સમયે બીજો કોઈ આપણી પાસે રસ્તો નહોતો, એટલે દેવાંગના પપ્પાએ તારી સાથે લગ્ન કર્યા. અને લગ્ન પછી પણ આપણે બે ક્યારે એક જ પતિની બે પત્ની છે એવી રીતે રહ્યા જ નથી. હા, મોટું મન રાખ્યું તે પણ અને મેં પણ, અને આપણા દીકરાને સ્વીકારી લીધો. જો હિરલ, હવે તો જે જવાબ આવે એ, પણ હા આવે ને તો વધારે સારું, ના આવશે ને તો આ વખતે સૌથી વધારે દિલ મારું તૂટશે. કારણ કે બાળકને જન્મ ના આપી શકું એવી હાલત મારી હતી, છતાંય દેવાંગના પપ્પાએ મને તરછોડી નથી. મારી મંજૂરીથી તારી સાથે લગ્ન કર્યા અને આપણા દેવાંગ દીકરાને તે જન્મ આપ્યો. પણ મોટી બેન, મેં ક્યારેય એવું નથી રાખ્યું કે દેવાંગ મારો સગો દીકરો છે. પણ તમે શું કામ આ બધી વિચાર કરો છો? છોડો ને આ બધી વાત. હશે, છોડ દો. જ્યાં તું તારું કામ પતાવ, બસ આપણે પ્રાર્થના કરવાની ઠાકોરજીને કે ઠાકોરજી, હા છોકરી અમને ગમે છે અમારા દીકરા માટે, તો એની હા આવશે. બસ સારું, હું જાઉં છું. દામિની, જમવાનું બની ગયું છે? હા, ક્યારનું બની ગયું છે. તું ફ્રી થાય તો પછી જમી લઈએ. ચાલો જમી જ લઈએ. હાલો. હું શું કહેતો તો, દામિની, 2-3 દિવસ થઈ ગયા છે. આપણે પેલા આપણી ઘરે જોવા આવ્યા હતા એમને જવાબ આપવાનો છે, અને તારા તરફથી હજી કોઈ જવાબ મળ્યો નથી. મને એવું લાગે છે કે 2-3 દિવસ થઈ ગયા છે, એટલે નરેશભાઈનો કે કોઈકનો ફોન આવવો જોઈએ. જો આવશે તો એને જવાબ શું આપીશ? જો ભાઈ, મેં હજુ નક્કી નથી કર્યું કે શું કરવું. હું નક્કી નથી કરી શકતી હા પાડવી કે ના પાડવી. એક સાઈડ પોઝિટિવ વિચાર આવે છે ને એક સાઈડ એની મમ્મીનો વિચાર આવે છે. શું કરું ને કાંઈ સમજાતું નથી. હવે જો 2-4 દિવસ થઈ ગયા છે, એને જવાબ તો કોઈ પણ આપવો જ પડશે. તું નહીં વિચારે તો હું એને શું જવાબ આપીશ? અને કાંઈ જવાબ નહીં આપીએ તો એ આપણા વિશે કંઈક બીજું વિચારશે તો એક કામ કર ને, પહેલાં એ લોકોને જવાબ આપવા દે, જોઈએ કે એ લોકો શું કહે છે. બની શકે કે આપણે ના પાડીએ કે કાંઈ જવાબ આપીએ એની પહેલાં એ લોકો જ જવાબ આપી દે, તો પછી આપણે કંઈ કહેવા પણ જ નહીં રહી. એવું ના હોય. જો એમની ના હોય ને તો એણે બીજે જ દિવસે ફોન કરીને કહી દીધું હોય. હા, દેવાંગ પણ કહેતો હતો કે એને હું પસંદ છું, પણ ત્યારે મારે એને કઈ રીતે વાત કરવી કે
તારી બે મમ્મીઓ છે ને એટલે હું જવાબ નથી આપી શકતી. અને મને મને રિયલી નથી ખબર પડતી કે આ વાતમાં મારે આગળ શું પગલું ભરવું જોઈએ. અત્યારે તો જો બધું પોઝિટિવ વિચારીને હું હા પાડી દઈશ તો બની શકે કે મેં જેવું વિચાર્યું હોય એવું લગ્ન પછી ના પણ થાય. જો લગ્ન પછીની વાત પછી છે, પણ મેન વાત તો અત્યારે નિર્ણય લેવાની છે. જો એમનો ફોન આવી ગયો અને હું જવાબ નહીં આપી શકું તો એ કદાચ આપણી એના ઉપર નેગેટિવ ઇફેક્ટ હશે. એક કામ કરને, ફોન આવે ને તો એમને કહી દેજે કે અમે 2-3 દિવસમાં તમને જવાબ આપી દઈશું. ઓલરેડી એકવાર તો 2-3 દિવસ કહી દીધા છે, હજી 2-3 દિવસ કઈ રીતે કહી શકું? એક કામ કર, મારે છે ને આ વાતમાં કંઈ જવાબ જ નથી આપવો. તું તારી રીતે તને સારું લાગે ને કહી દેજે જા. અરે એવું નથી કહેતો દામિની, એને કંઈક તો જવાબ આપવો પડશે ને. હવે અત્યારે પાછા આપણે 2-3 દિવસ કહીશું તો એ શું વિચારશે? હા પણ એટલે જ કહું છું ને, મારી લાઈફના ઘણા એવા ડિસિઝન છે જે તે લીધા છે. મને ના પણ પસંદ હોય તોય તું જે કે એને એમ જ કરવું પડે છે. તો એક કામ કરને, આમાં પણ તું જ જવાબ આપી દે. મને એક વિચાર આવે છે શું? કે તું અને પેલાનું નામ શું હતું? દેવાંગ. દેવાંગ, તમે બંને કશે બહાર મળો અને આ બાબતે ડિસ્કસ કરી જુઓ. કદાચ સોલ્યુશન મળી જાય. શું સોલ્યુશન મળી જાય? એને મળવાથી શું થશે? એ તો એ જ સવાલ પૂછે ને મને કે તે શું વિચાર્યું, તો શું જવાબ આપવો મારે? હું મેન વાત કરવાની વાત કરું છું એ છે તારા બે સાસુ અને એમના બે અચ્છા, મમ્મી. એટલે હું દેવાંગને જઈને એમ પૂછું કે તારા બંને મમ્મીનો સ્વભાવ કેવો છે? સાચે? સ્વભાવની વાત નથી કરતો. તને એકચ્યુઅલ જે પ્રોબ્લેમ છે એ તું એને કહી શકે અને એના લીધે આ જવાબની રાહે છીએ એવું પણ કહી શકે ને તું. એક કામ કરને, તું છે ને એ લોકોને ના પાડી દે. કેમ અવળી વાત કરે છે? અવળી વાત નથી કરતી, સીધી વાત કરું છું. આજે નહીં તો કાલે આ વાતનો જવાબ આપવાનો છે ને મારે, તો તું ના પાડી દેજે. અને રીઝન પૂછે ને તો કહી દેજે કે દામિની એવું કહ્યું છે કે તારે બબ્બે મમ્મીઓ છે ને એટલે દામિની લગ્ન કરવા નથી માગતી. શું કંઈ પણ બોલે છે? તું એક કામ કર, જા જમવાનું કાઢ, હું આવું છું. તારું મગજ અત્યારે નથી ચાલતું, હું મારી રીતે કાંઈક નિર્ણય લઉં છું. તો ક્યારની એ જ કહેતી હતી ને કે તું તારી રીતે જવાબ આપી દે, પણ તારે સમજવું જ નથી. જો આ બાબતને લઈને છે ને હવે મને કાંઈ નહીં પૂછતો. હા હા, અને છાશ ઠંડી ના હોય ને તો ફ્રીજમાં મૂકી દેજે થોડીક વાર. હા ચાપલા. તમે આ હવે બુક વાંચવામાં ધ્યાન આપશો કે ઘરમાં કંઈક ધ્યાન આપશો? એટલે હવે ઘરમાં આપણે ટાંડા મુંડા ખાલી 4 જણા છીએ, એમાં હું મારે ધ્યાન આપવાનું? શું ધ્યાન આપવું એટલે? તમને ખબર છે ને કે અત્યારે ઘરમાં દેવાંગના સગપણને લઈને માહોલ ચાલી રહ્યો છે. તે આપણે જોવા ગયા હતા અને આપણને ધ્યાનમાં આવી ગયું છે. હવે એ લોકો એની જવાબ દે, હવે એ લોકો જવાબ દે એને ધ્યાનમાં આવ્યું છે કે નથી આવ્યું. તમને ખબર છે ને કે આપણે એક છોકરી જોવા ગયા ને એના 4-5 દિવસ થઈ ગયા છે, પણ હજી કોઈ જવાબ નથી આવ્યો. તમે એમને પૂછો તો ખરા કે શું જવાબ છે એમનો. એટલે પણ એ લોકો વિચારતા હોય ને, કારણ કે એ લોકોને દીકરી દેવાની છે એટલે એમ તો કંઈ પરબારી તો આપણને હા ન પાડી દે. હા પણ આટલા બધા દિવસ થોડા થાય, માણસને નિર્ણય લેતા તો માત્ર 1 કલાક જેવું જ થાય છે. આ તો 4-5 દિવસ થઈ ગયા. અરે આ થોડી કંઈ કપડાની જોડી પસંદ કરવાની છે, એની બેનનું સાસરું પસંદ કરવાનું છે. હવે એની બેન સ્વભાવ કેવો છે, સામેવાળાનો સાસરવાળાનો કેવો સ્વભાવ છે, કેવું ઘર છે, કેવો છોકરો છે, એ બધું જોવે તો ખરા જ ને. આપણે તો ત્યાં બસ નકરી મીઠી મીઠી વાતો કરી આવ્યા, અમે તમારી બેનને સારી રીતે સાચવશું, કોઈથી દુઃખ નહીં આવવા દેવી, બધી આપણે એવી જ વાત કરી. પણ છતાંય એ લોકો કંઈ આપણા વાત ઉપર થોડો વિશ્વાસ કરે. પણ મારા દીકરા માટે આવું કેમ થાય છે ને એ ખબર નથી પડતી. પણ તમે ફોન કરીને પૂછી તો જુઓ તો ખ્યાલ આવે. આમનામ આપણે વાતો કર્યા કરશું તો પછી કેમ મેળ આવશે? અરે આપણે જો એને પૂછા કરવી ને તો એને એમ લાગે કે નક્કી કંઈ છોકરામાં કે ઘરમાં કંઈ ખામી હશે, તો જ આ પાછળ પડી ગયા હોય ને. આવું તો કોણ વિચારે? તમે વિચારો છો, એ લોકો આવું ન વિચારતા હોય. એ લોકો, મારો તો આ અનુભવ બોલે છે. એક ધારા તમે કોઈકની પાછળ પડી જાવ ને કે
આપણે અમને ધ્યાનમાં આવી ગયું તમે કરી નાખો ને એટલે સામેવાળાને શું થાય નક્કી આ ઉતાવળ કરે છે ને તો આનામાં કંઈક ખામી હશે એટલે જો હા પાડવાના હો ને તો આ નહીં પડે. બોલો તમે મારી વાત કે આ રીચાબેનની વાત કોઈની વાત માનવા નથી માંગતા. કોઈક વાર તો અમારી વાત માનો. અમારા દીકરાના જિંદગીનો સવાલ છે. જો એકવાર રાગે પડી જાય ને તો શાંતિ. હવે તું બહુ કહે છો તો પૂછી જોઉં ને. ફોન કરો અત્યારે જ. હલો હા દેવેન જય શ્રી કૃષ્ણ. હા હવે પછી 2-4 દિવસમાં કીધું તું કે જવાબ આપવાનો તો કેમ થયું હે વિચારો છો? અરે ના ના વાંધો નહીં તમે તારે શાંતિથી વિચારી રાખો ને વિચારવું સારું પછી આપણે શું પસ્તાવાનું ન થાય. અને આમાં જો કે અમારામાં તમારે કંઈ વિચારવા જેવું છે નહીં પણ છતાંય તમારે તો બેન દેવાની છે ને એટલે વિચારવું સારું. હા હા તે વાંધો ને. હા જય શ્રી કૃષ્ણ. જોયું શું કીધું? મેં કીધું એમ જ થયું. શું? એ લોકો હજી એમ કહે છે કે અમે વિચારીને જવાબ દેવું. હવે કઈ આટલા બધા દિવસ વિચારતા ન થાય. મેં તમને કહ્યું ને વિચારવા માટે માણસને થોડોક જ સમય લાગે. વિચારવાનું એટલે એ મને તો એમ લાગે છે એ ના નથી પાડી શકતા ને એને 2 સાસુ છે ને એ જ છે પ્રોબ્લેમ. 2 સાસુવાળા ઘરમાં એને એની બેન નથી આપવી. પણ એમાં આપણો થોડો વાંક છે. આ તો સંજોગો અનુસાર આવું બધું બની ગયું. પણ અમે બંને બહેનો હું અને રીચાબેન બંને બહેનોની જેમ જ રહીએ છીએ. ક્યારેય કાંઈ ઘરમાં તકલીફ પડી છે? ક્યારેય કંકાસ થયો છે એ વાતને લઈને? અરે કઈ ઘરમાં કોઈ તકલીફ નથી અને હું તો સમજુ છું કે એની બેન જો અહીંયા આવશે ને તો એ દીકરીની જેમ જ રહેશે એનું પિયર ભૂલી જાય. પણ હવે એનો ભાઈ સમજવો જોઈએ ને. એ બંને ભાઈ બેન એમ જ સમજતા છે કે 2 સાસુ હોય જો 1 સાસુથી એટલા લોકો કંટાળી જાય છે તો આ તો 2 છે. 2થી તો શું થાય? જો હું તમને કહી દઉં છું હવે ક્યાંય જોવા જઈએ ને તો ક્યારેય એવું ન કહેતા કે દેવાંગ મારો દીકરો છે. તમે એમ કહેજો કે દેવાંગ રીચાબેનનો દીકરો છે. કોઈ પણ કસર રીચાબેને રાખી નથી એને મોટા કરવામાં. હું એમ કહી દઉં કે આ રીચાનો છોકરો છે તો શું તમે 2 સાસુ મટી જાઓ તોય તું તો સાસુ રહેવાની છો કારણ કે તું એની મમ્મી જ છો મારી પત્ની છો. તમે બીજું ન વિચારો. તમે ખાલી ફક્ત ને ફક્ત મારા દીકરાનો વિચારો બસ. બીજું કાંઈ નથી જોતું મારે. હા હવે એણે 2-4 દિવસ ખમી જ આવી હવે રાહ જોવાનું કીધું છે તો પછી કંઈ આપણે તો કાંઈ જબરજસ્તી ન કરાઈએ ને. બોલ ને હિરન કંઈ કામ હતું? જો ને આ કેટલા દિવસથી અહીંયા ધૂળ જામી હતી. મને થયું કે આની સાફ સફાઈ કરી નાખું અને પછી છે ને આપણા આ બેડરૂમનો જે બેડ છે ને એમાંથી અંદરનો સામાન કાઢીને પણ સાફ કરી નાખું. કેટલી ધૂળ થઈ જાય છે. અરે પણ દીદી તમે આ બધું કામ મૂકો. મારે તમારી સાથે વાત કરવી છે. તારે મારી સાથે વાત કરવી છે? શું વાત કરવી છે? બોલ ને. એ જ કે મેં દેવાંગના પપ્પાને વાત કરી કે પેલી છોકરી જોવા ગયા એનો કાંઈ જવાબ નથી આવ્યો તો પછી તમે ફોન કરો એને. હા વાત તો સાચી છે. એ લોકોએ કહ્યું હતું કે અમે જવાબ મોકલાવીશું પછી એ લોકોનો કંઈ જવાબ ના આવ્યો તો શું કહ્યું દેવાંગના પપ્પાએ? કહ્યું એને ફોન કર્યો? કંઈ વાતચીત થઈ એ લોકો સાથે? હા. અરે હિરલ શું કામ ખચકાય છે? બોલ ને શું વાત થઈ? શું કીધું એ લોકોએ? કંઈ નવા જૂની કંઈ? રીચાબેન દેવેને કહ્યું કે અમને હજી 3-4 દિવસનો સમય આપો વિચારવાનો. પણ હું એમ કહું છું કે માણસને આટલો બધો સમય ન લાગે વિચારવામાં. કદાચ તો એની ના નહીં હોય ને. મને પણ એમ જ લાગે છે હિરલ. કારણ કે આટલા દિવસ તો આપણે કાઢી નાખ્યા અને હજુ પણ એ લોકો કહે છે કે અમને વિચારવા માટે સમય જોઈએ છે. એટલે નક્કી કંઈક એવી વાત છે જે એ લોકો આપણી સાથે નથી કરી રહ્યા. અને વાત એમ હોય તો આપણે ક્યાં ના પાડી છે?
આપણે તો કહ્યું જ છે કે જે હોય એ તમે ચોખ્ખે ચોખ્ખું જણાવી દો, પણ એ લોકો આપણી સાથે આ વાતની ખુલાસીને ચર્ચા કરતા જ નથી. તો આમાં આપણે સમજવું પણ શું? હિરલ, મને એમ જ લાગે છે કે એ લોકોની ના હશે તો. ના રીચાબેન, એવું ન બને. કેમ કે જે રીતના એના ભાઈએ વાત કરીને એ રીતના વિચારવાનો એટલો સમય તો ન જ માંગે, પણ શું ખબર કે પછીથી કંઈક એણે. જો હિરલ, આમાં એવું છે ને કે આપણા દીકરાને જોઈને કોઈ ના નથી પાડતું. એનું ભણતર, એનો વ્યવહાર, એનો દેખાવ એ જોઈને બધી છોકરીઓ હા જ પાડે છે. પણ રહી વાત બે માની, તો સામેવાળી વ્યક્તિ એકવાર તો વિચાર કરે ને કે આ બે સાસુને હું કઈ રીતે અપનાવીશ, હું એ લોકોને કઈ રીતે હેન્ડલ કરીશ. અને પારકા ઘરેથી આવનારી છોકરી આપણા સ્વભાવથી વાકેફ પણ ન હોય ને. હિરલ, જો ના આવશે ને તો મારા દીકરાનું દિલ તૂટશે. એને તો આ છોકરી ગમી છે. મોટી બેન, આપણે જ્યાં પણ જઈએ છે ને ત્યાં આવો જવાબ આવે છે. હવે એ નથી સમજાતું કે આપણે આના વિશે શું વિચારવું જોઈએ, શું કરવું જોઈએ. નથી તો મને પણ સમજાતું, પણ હવે જે થાય એ સાચું. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આના માટે હા જ આવે ને. હિરલ, આ છોકરી માટે તો હું હા પડાવીને જ રહીશ. કારણ કે આ વખતે મેં મારા મનથી એક નિર્ણય લઈ લીધો છે. રીચાબેન, શું નિર્ણય લીધો? અને જો એ તમારા વિરુદ્ધ હશે ને તો મારે એ છોકરી સાથે લગ્ન નથી કરાવવા મારા દીકરાના. ના હિરલ, કારણ કે હું તમને મોટી બેન માનું છું, તમને હું ખોવા નથી માંગતી. તમે જે પણ નિર્ણય લો ને એ વિચારીને લેજો. વિચારી લીધું છે ને હિરલ. હવે વિચારવાનો સમય નથી. હવે તો મારે દેવાંગના પપ્પાને વિચાર અને નિર્ણય સંભળાવવાનો સમય આવી ગયો છે. ઘણો સમય પસાર થઈ ગયો. જો હું નિર્ણય નહીં લઉં ને તો મારા દીકરા દેવાંગના શક પણ નહીં થાય ને. મારે એવું થવા નથી દેવું. મારે મારા દીકરાના લગ્ન કરાવવા છે, અને એ પણ ધામધૂમથી. થઈ જશે. થઈ જશે. મને પણ ખબર છે કે થઈ જશે. હું નિર્ણય લઈશ ને પછી તો લગ્ન થઈ જ જશે. તું ચિંતા નહીં કર. હું જે નિર્ણય લઉં છું ને એ બધાના હિતમાં લઉં છું. હું અત્યારે દેવાંગના પપ્પાને મળવા જાઉં છું. પછી વાત કરીએ. પણ મોટી બેન, હા, રીચાબેન પણ સમજવાને તૈયાર નથી. હવે મારે શું કરવું ને એ ખબર નથી પડતી. હા ભાઈ, હું જો આજે આવી જઈશ. અને તમે છે ને એ કામ કોઈને આપતા નહીં. મારી રાહ તો જુઓ યાર. અરે હા, 2 કલાકમાં જ આવ્યો. બસ લ્યો, 2 કલાકમાં. હા, ઓકે. હા, બોલ. હું થયું તને? તું કેમ એટલી બધી ચિંતામાં છો? મારે તમારી સાથે વાત કરવી છે. જો, હમણાં થોડી વાર પહેલાં હિરલ મારી પાસે આવી હતી અને મને કહેતી હતી કે તમે વાત કરી દામિનીના ભાઈ સાથે, તો એને એમ કહ્યું કે એ લોકો હજુ વિચારીને જવાબ આપશે. હા, એણે 2-4 દિવસનો સમય માગ્યો છે કે વિચારીને જવાબ આપશે. તો પણ આપણે કંઈ એને કંઈ થોડું એમ કહેવાય ભાઈ તમે વિચારોમાં અને તમે હા પાડી દો એમ એને કહેવાય તો નહીં ને. તમારી વાત સાચી છે. કોઈ પણ દીકરી પોતાના સાસરે જતી હોય તો એ દીકરીના ઘરવાળા ચિંતા તો કરે ને, અને સમજી વિચારીને જ જવાબ આપે. આમ ચિંતાનો જવાબ તો ન જ આપી દે. પણ હું શું કહું તમને મારે એક નિર્ણય જણાવવો છે. નિર્ણય જણાવો છે? જુઓ, તમે છે ને શાંત મને વિચારજો. અત્યાર સુધી આપણે જેટલી પણ છોકરી આપણા દેવાંગ માટે જોઈ
છોકરીઓ સારી હતી, દેવાંગને પસંદ કરતી હતી અને આપણા ઘરને પણ પસંદ કરતી હતી. વાંધો એક જ વાતનો આવે છે, જે તમે જાણો જ છો કે કોઈ પણ છોકરી બે સાસુ સાથે રહેવા તૈયાર નથી. અને આ વાતને લઈને આપણે ઘણી વખત ઘરમાં પણ નાના મોટા ઝઘડા થયા છે. તો હા હું મારો નિર્ણય તમને જણાવવા માંગુ છું. જણાવું? હા, બે સાસુ લઈને અત્યારની છોકરીઓને પ્રોબ્લેમ આવે છે હું જાણું છું, પણ તું શું કહેવા માંગે છે? જે હોય ચોખ્ખી વાત કરીને. હું એ કહેવા માંગુ છું કે જો આમને આમ આપણે બધી છોકરીઓને ના પાડતા રહીશું અને બધી છોકરીઓને એમ કહીશું કે તારી બે સાસુ છે તો મારા દેવાંગ સાથે કોઈ પરણવા જ તૈયાર નહીં થાય. આપણો દેવાંગ કુંવારો રહી જશે, એના શક પણ નહીં થાય, એના લગ્ન નહીં થાય અને પછી પાછળનું ભવિષ્ય શું એનું? જો અરે પણ તું એટલી બધી ચિંતા હું કામ કરે છે? કહેવાય છે ને ભગવાને ઉપરથી જોડી બનાવી જ છે, તો આજે નહીં તો કાલે થોડુંક મોડું થાય પણ દેવાંગને છોકરી મળી જ જશે. તું હું કામ ચિંતા કરે છે? તમે કહો છો કે મળી જશે, પણ મને તો મારા દીકરા માટે ચિંતા હોય ને કે મારો દીકરો ક્યાં સુધી, હવે એની ઉંમર પણ લગ્ન લાયક થઈ ગઈ છે, તો મારે એના વિશે ન વિચારું તો બીજું કોના વિશે વિચારું? હું એની માં છું, મારા દીકરા માટે મારે વિચારવું તો પડે જ ને. હા, જો પેલું કહેવાય છે ને કે નસીબ પહેલાં કોઈને કાંઈ મળતું નથી, નસીબમાં હોય ને ત્યારે મળી જ જાય છે. આપણા દેવાંગના નસીબમાં જ્યારે છોકરી લખીએ છીએ ત્યારે એને મળી જ જશે. માન્યું કે એને મળી જશે, એના નસીબમાં જે હશે એ થઈને જ રહેશે, પણ આપણે નસીબને આગળ રાખીને બેસી તો નથી રહેવાતું ને. જો અત્યાર સુધી જ્યાં જ્યાં ઠેકાણા જોવા ગયા ને ત્યાંથી કોઈ દેવાંગ માટે ના નથી પાડી, પણ એની બે માં છે એ માટે જ ના આવી છે. તો મારી વાત સાંભળો ને, મેં જે નિર્ણય લીધો છે ને એ પાક્કો છે અને તમારે એમાં મારો સાથ આપવાનો જ છે. અરે તું જે નિર્ણય લઈને એમાં હું દર વખતે સાથ આપું છું. અત્યારે શું તું કેને શું તે નિર્ણય લીધો છે? હવે હું આ ઘર છોડી અને વૃદ્ધાશ્રમમાં જવા માંગુ છું. શું વાત કરે છે તું? આજે બોલી આજ પછી આ શબ્દ નો નીકળવો જોઈએ તારા મોઢામાંથી. તમે ગુસ્સે ના થશો, વિચાર કરો. જો આમ પણ હું આ ઘરને લાયક નથી, નકામી છું, છતાંય તમે ક્યારેય મારું માન સન્માન ઓછું નથી થવા દીધું કે ના હિરલે મારું માન સન્માન ઘટાડ્યું ને આપણો દીકરો દેવાંગ, એને તો હંમેશા હિરલ કરતાં મને આગળ રાખી છે. તો આજે હું મારા દીકરા માટે આટલું બલિદાન ના આપી શકું? હું તમને કહું છું, મને જવા દો ને આ ઘર છોડીને. નહીં, આ ઘરમાં તારું સ્થાન મારા કરતાં પણ ઊંચું છે. તું આ ઘરની મેન છો અને તારા ઘર છોડીને ક્યાંય નથી જવાનું, અને આવું વિચારવાનું તું બંધ કરી દે. અને આવું તે માની પણ કેમ લીધું કે એ લોકોની ના જ આવશે? એ લોકોનો જવાબ શું આવશે એ મને નથી ખબર, પણ મારો નિર્ણય આ છે, મારે આ ઘર છોડીને જતું. જો હું તારા હરેક નિર્ણયમાં ક્યારેય મેં તને ના નથી પાડી, બધા જ તારા નિર્ણયમાં તારો સાચો જ નિર્ણય હું સ્વીકારું છું, પણ આ તારો નિર્ણય એકદમ ખોટો છે. અને હવે આ વાત તું બીજી વાર કરતી નહીં, કાન ખોલીને સાંભળી લેજે. નહીંતર જો તું આ ઘર છોડીને જાય ને તો હું તારી સાથે જ આવી, તારે જ્યાં જવું હોય ત્યાં જા, ભલે મા દીકરો એકલા રહેતા. જો હિરલ, તું ખોટી ચીજ ન કરીશ. હું તને કહું છું ને, મેં જે નિર્ણય લીધો છે ને એ પાક્કો જ લીધો છે. અને મોટી બેન તમે શું મમ્મી, શું તમે કંઈક નિર્ણયની વાત કરી રહ્યા છો? હા દેવાંગ, આમને સમજાવ ને કે જે નિર્ણય લીધો છે ને એ ખોટો છે, એના વગર તો કેમ ચાલશે? એક મિનિટ મમ્મી, હમણાં પપ્પા મળ્યા હતા મને. એ કહેતા હતા કે મમ્મી તમે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરી રહ્યા છો. હા, પણ શું કામ મમ્મી? પણ તમારે શું કામ ને આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જવું જોઈએ? દેવાંગ, તું સમજ બેઠા. જો આ ઘરની અંદર હું આમ જોવા જાઉં ને
તો સાવ નકામી વ્યક્તિ છું. વ્યક્તિ નહીં, આમ જોવા જાવ તો મારી આ ઘરમાં કિંમત વસ્તુ જેવી જ કરીએ તો ચાલે, પણ તમે બધાએ મને માન સન્માન આપ્યું, હંમેશા મારું માન જાળવ્યું. જો બેટા, આ તારી બે મમ્મીના કારણે તારી સગાઈ નથી થતી, તારું શક પણ નથી થતું બેટા. તો પછી તારી આ એક માં આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જાય તો એમાં વાંધો શું છે? વાંધો છે રીચાબેન, વાંધો છે. કારણ કે જેટલો એ મને પ્રેમ કરે છે એટલો તમને પ્રેમ કરે છે, તો પછી તમને વૃદ્ધાશ્રમમાં કેવી રીતના જવા દે? હા મમ્મી, તમે જ કહી રહ્યા છો ને કે તમે મારી વગર ક્યારેય પણ નહીં રહી શકો. મમ્મી, હું પણ તમારી વગર ક્યારેય નહીં રહી શકું. તમને ખબર છે, હું તો એવું માનું છું કે આ જન્મ દેનારી માં કરતાં તો પાલન પોષણ કરનારી માં વધારે મહાન હોય છે. મમ્મી, તમે ભલે ગમે તે માનતા હો, પણ હું તો તમને મારી માં જ માનું છું. અને એક માં પોતાના દીકરાથી ક્યારેય પણ અલગ થવાનું ના કહે. બેટા, સમજુ છું કે તમે લોકો હંમેશા મારા હિતમાં વિચારો છો, તો મારે પણ તો મારા દીકરાનું હિત વિચારવું પડશે ને. તો એના માટે રીચાબેન વૃદ્ધાશ્રમમાં જવાની કોઈ જરૂર નથી. મારા દીકરાના નસીબમાં જ્યારે લગ્નનું સુખ લખ્યું હશે ને ત્યારે થઈ જશે. ભલે ને એને ના પાડી, એના કરતાં પણ સારું મળી જશે. ના મમ્મી, મારા લગ્ન ન થાય ને તો પણ કંઈ વાંધો નહીં. બાકી મારી માં મારાથી ક્યારેય પણ દૂર નહીં થાય. જો દેવાંગ, તું ખોટી જીદ નહીં કર બેટા. જીત તો તમે કરી રહ્યા છો મમ્મી. જો બેટા, હું જઈશ ને તો તારો સંસાર આગળ વધશે. અરે આ ઘરમાં વહુ આવશે બેટા, તારું ભવિષ્ય સુધરશે. હું તારા હિત માટે કહું છું, તારા સારા માટે કહું છું. તો મારું હિત મમ્મી એ જ વાતમાં છે કે તમે આ ઘરમાં રોકાવ. મારી માં મને છોડીને જતી રહે, એમાં મારું હિત કેવી રીતે હોઈ શકે મમ્મી? જો તમારે જે કંઈ પણ કરવું હોય કે જે કંઈ પણ વિચારી રહ્યા છો એ બધું ખોટું વિચારી રહ્યા છો. ના નહીં, હું તમને આ ઘરમાંથી જવાની પરમિશન ક્યારેય નહીં આપું. સમજ ને દેવાંગ. હિરલ, તમે લોકો સમજતા કેમ નથી? મારા એકના ઘર છોડીને જવાથી આ ઘર સુખી થતું હોય તો મને જવા દો ને વૃદ્ધાશ્રમમાં. સમજણ તો અમને છે રીચાબેન, તમે સમજવા નથી માંગતા. તમને ખબર છે ને, આ ઘરમાં જેટલું મારું માન છે એટલું તમારું માન છે. તો શું કામ આવો વિચાર કરો છો? મારા દીકરા માટે. દીકરા માટે ને તો દીકરો જ ના પાડી રહ્યો છે, તો પછી શું કામ વૃદ્ધાશ્રમમાં જવું છે તમારે? જો મમ્મી, મારા માટે મારા બંને મમ્મીઓ એક સમાન છે. એક મમ્મી મારું હૃદય છે તો બીજી મમ્મી એ હૃદયમાં ચાલતો શ્વાસ. હું બંનેમાંથી કોઈને પણ ક્યારેય પણ દૂર ના કરી શકું મમ્મી. તમે જ વિચાર કરો ને, આ શરીરમાંથી હૃદય દૂર થઈ જાય કે ધબકારા બંધ થઈ જાય તો કેવી રીતે માણસ જીવી શકે? નહીં મમ્મી, તમારા બંને મમ્મીઓ વગર હું અધૂરો છું. પ્લીઝ મમ્મી, મને છોડીને જવાની આવી જીદ નહીં કરો ને. પ્લીઝ બેન. અરે દેવેનભાઈ, સારું થયું કે તમે મને અહીંયા જ મળી ગયા. એક સવાલ પૂછવા માંગુ છું. હા, પૂછો ને. અમે તમારા ઘરે વાત લઈને આવ્યા હતા અને ઘણો સમય થઈ ગયો છે. એમ છતાંય તમે લોકોએ કોઈ વાતનો જવાબ નથી આપ્યો. જો તમને જે કંઈ પણ પ્રશ્ન હોય, જે કંઈ પણ પૂછવું કરાવવું એ પૂછી શકો છો. જો દેવંગભાઈ, કોઈ જગ્યાએ કોઈ વાંધો કે તકલીફ? નહીં, એવું કાંઈ નથી. તો મારા બેન દાબીનીને તમે ગમો છો એવી કોઈ વાત નથી. ઘર પણ ગમે છે અને પરિવારના સભ્યો પણ. વાત જરા એવી છે ને કે બોલો ને, જે કંઈ પણ વાત હોય તમે મને કહી શકો છો.
બોલો કઈ જગ્યાએ વાત અટકી છે? દામિની બસ એક વાતે મૂંઝાય છે કઈ વાત? કે તમારે બે મમ્મી છે અને એ તમારી ત્યાં લગ્ન કરીને આવે એટલે એના બે સાસુ થાય. હવે તમે તો જાણો છો આજના જમાના પ્રમાણે એક સાસુમાં પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે. હા, વાત બરાબર છે કે તમારા ઘરે એવી તકલીફ નહીં પડે, પણ એ બધી વાત શરૂઆતની હોય છે. લગ્ન થયા પછી ઘણી બધી તકલીફો પડતી હોય છે. તો આ વાતે દામિની ઘણી ડરે છે. સમજી ગયો દેવેનભાઈ. મેં દામિની પહેલાં પણ બીજી 3 છોકરીઓ જોઈ હતી. આ ત્રણેય જગ્યાએથી આ એક જ સવાલ આવે છે કે તમારે બે મમ્મી છે એટલા માટે અમે આ વાતને આગળ વધારવા નથી માંગતા. પણ દેવેનભાઈ હું તમને ખાતરી આપું છું કે મારી બંને મમ્મીઓથી ક્યારેય પણ તમારી બહેનને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. જો તકલીફવાળી વાત તો હું પણ સમજુ છું, હું પણ માનું છું કે તમારા ઘરેથી એવી કોઈ પણ તકલીફ દામિનીને નહીં પડે. પણ વાત એવી છે કે અત્યારે દામિની જ એ વાતને લઈને અસમંજસમાં છે અને એટલા માટે જ તમને હા કે નાનો જવાબ નથી આપી શકતી. એ જ વિચારોમાં ડૂબેલી છે કે ત્યાં ગયા પછી આ મારે બે સાસુ આવશે અને બે સાસુને હું કઈ રીતે સંભાળી શકીશ. અને એની વાત પણ ખોટી નથી. તમે ખુદ પણ એ જ માનો છો કે હા, તમારી જગ્યાએ કદાચ હું પણ હોઉં ને તો હું પણ 2-4 વખત વધારે વિચાર કરવાનો સમય માંગત. પણ હા, એટલું જરૂર કહીશ કે મારી બંને માં મારા માટે એક સમાન છે. એને ક્યારેય પણ હું મારા જીવનમાંથી દૂર કરવાનું નહીં વિચારું. એટલા માટે હું તમને એવું કહેવા માગું છું કે જો દામિનીનો આ સવાલ હોય અને તમારી વાત સમજવા તૈયાર હોય તો પ્લીઝ મહેરબાની કરીને તમે એને સમજાવવાનો પ્રયત્ન કરો. કારણ કે મારી માને હું આ એક નાનકડા અમથા કારણ થકી મારા પરિવારમાંથી દૂર તો ના જ કરી શકું ને. અરે એવી ક્યાં વાત કરો છો તમે? જો હું તમારા મમ્મીમાંથી કોઈ એકને દૂર કરવાની વાત એવું નથી કહેતો, પણ અહીંયા વાત દામિનીના પ્રશ્નની છે અને ઓબ્વિયસલી હું જે ગણો તે દામિની માટે ભાઈ, મમ્મી, પપ્પા બસ એક જ છું અને એ નાતે મારે એની વાત પણ માનવી જોઈએ. અને એટલા માટે હું પણ તમને કંઈ નથી કહી શકું એમ. ઠીક છે, તમે તમારી બહેનના પક્ષમાં વિચારી રહ્યા છો અને હું મારી બંને મમ્મીઓના. તમે પણ તમારી જગ્યાએ સાચા છો અને હું પણ મારી જગ્યાએ. જો હું તમને વધારે ફોર્સ તો નહીં કરી શકું. હા, તમે જે વિચારી રહ્યા છો ને એમાં પણ ફેરફાર કરી શકો છો. હા, દામિનીના ઘરે બે સાસુ નહીં પણ એને સાચવવાવાળી અને એની સંભાળ લેવાવાળી બે માં હશે. જે બંને માં એને દીકરીની જેમ રાખશે. હવે આગળનો વિચાર તમારો છે. તમારે જેમ કરવું હોય, જે નિર્ણય લેવો હોય નિર્ણય લઈ શકો છો. જો અત્યારે તો હું તમને કંઈ નથી કહી શકું એમ, પણ મારાથી બનતી બધી જ કોશિશ કરીશ. ઠીક છે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, એક વાત કરવી છે. બોલને, શું કામ છે? હું હમણાં બહાર ગયો હતો ત્યારે દેવેન મળ્યો હતો મને. દેવેન? આપણે છોકરી જોવા ગયા હતા એનો ભાઈ? હા, મેં એને પૂછ્યું અને વાત પણ કરી કે તમે લોકો અમે જોવા આવ્યા પછી વાતનો જવાબ કેમ નથી આપતા? હા, તમને લોકોને કંઈ પ્રોબ્લેમ હોય તો કહો ને. તો એણે મને કહ્યું કે એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે એને? અરે આપણું ઘર તો બધી રીતે ખાધે પીતે સુખી છે. તું ભણેલો છો, એની બેનને કોઈ વાતનું આ ઘરમાં દુઃખ નથી, તો પછી એણે પ્રોબ્લેમ કીધો. કયો પ્રોબ્લેમ?
એણે કહ્યું છે કે આ ઘરમાં મારી બબ્બે મમ્મીઓ છે, એટલે એ આ ઘરમાં એની બહેનને નહીં આપી શકે. બે મમ્મી, જે વાતનો મને ડર હતો ને એ જ થયું. મને ખાતરી જ હતી કે બે મમ્મીના હિસાબે જ એ છોકરો આ નહીં પડે. અરે પણ પપ્પા, મારે બે મમ્મીઓ છે તો શું થઈ ગયું? અને આ વાતને લઈને એ લોકોને શું કામ કંઈ પ્રોબ્લેમ રાખવો જોઈએ? હા, જો એના મનમાં એવું થતું હોય કે મારી બહેનની બબ્બે સાસુઓ થશે, એ લોકો એને સાચવશે કે નહીં, એને સારી રીતે રાખી શકશે કે નહીં, તો પપ્પા તમે જ વિચાર કરો ને. મેં તો એમને ત્યાં સુધીનું કહ્યું હતું કે અમારા ઘરમાં કામવાળી હશે, ઘરનું બધું જ કામ કરી જશે. કોઈ કામને લઈને કે કોઈ પણ બીજી વસ્તુને લઈને ક્યારેય પણ માથાકૂટ થઈ શકે એવી કોઈ સંભાવના નથી. અને મારી બંને મમ્મીઓના સ્વભાવની મને ખબર છે. ક્યારેય પણ કોઈ પણ વસ્તુને લઈને, કોઈ પણ વાતને લઈને જરા જતું આવતું કરી દેશે. અને ક્યારેક તો એ પોતાની વહુનું કંઈ કડવું વેણ પણ સાંભળી લેશે, પણ ક્યારેય પણ દામિનીને આ ઘરમાં દુઃખી નહીં થવા દે. તો પણ એ કહેતો હતો કે એ બધું અમારે વિચારવાનું છે, તમારે નહીં. અને એટલા માટે તે હું મારી બહેનને તમારા ઘરમાં નથી આપવા માગતો. એને ચોખ્ખી ના પાડી દીધી. હા પપ્પા. બેટા, તે જે વાત કરી ને કે આપણે દામિનીને સાચવશું, આપણા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એને દીકરીની જેમ હા એને આ ઘરના સભ્યની જેમ જ રાખવાની છે, એ બધી જ વાત તારી સાચી. પણ અત્યારે ખાલી એ લોકો જ નહીં, આખો સમાજ, બધા જ આખી દુનિયા એ જોવે છે કે એની એક સાસુ છે. અરે એક સાસુ ભારે પડે તો આ તો બે થઈ, એ ભારે જ પડે. હવે માની લે તારી કોઈ બહેન હોય અને આપણે આવી રીતે કોઈ ઠેકાણું આવ્યું હોય તો આપણે શું કરીએ? આપણે એ જ કરીએ જે અત્યારે દેવેન કરે છે. નહીં પપ્પા, ભૂલ થઈ રહી છે તમારી. બધા જ વ્યક્તિઓના વિચારો એક સરખા નથી હોતા. હું વિચારું છું ત્યાં સુધી એ લોકોએ એવો વિચાર કરવો જોઈએ કે સારું છે કે મારી બહેન જો એ ઘરમાં જશે તો એને બબ્બે માનો પ્રેમ મળશે. જે પ્રેમ એ બંને ભાઈ બહેનને નાના હતા ત્યારે એના મમ્મી પપ્પા ગુજરી ગયા ત્યારે નથી મળ્યો એ પ્રેમ હવે એની બહેનને મળશે. પણ નહીં, એ તો ઊંધો વિચાર કરી રહ્યો છે. અને વાત રહી સમાજના લોકોની, તો પપ્પા આ સમાજના લોકોએ પણ વિચાર કરવો જોઈએ કે માણસે કઈ પરિસ્થિતિમાં અને કેવા સંજોગોમાં આ બધું કર્યું છે. હવે સમાજ તો બધી બાજુ બોલી રહ્યો છે ને પપ્પા. જ્યારે તમને અને મમ્મીને કોઈ બાળક નહોતું ત્યારે આ જ સમાજ મેણાટોણા મારતો હતો કે તમારે બાળક નથી, તમે નિસંતાન છો. અને જ્યારે તમે બીજા લગ્ન કર્યા ત્યારે પણ એ જ સમાજ તમને મેણા મારી રહ્યો છે કે તમારે બબ્બે પત્નીઓ છે. તો પપ્પા આ સમાજનું વિચારીને જો બેસી રહીશું ને તો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો આપણે યોગ્ય અને સાચો નિર્ણય નહીં લઈ શકીએ. બેટા, તું કહે છે ને એ વાત તારી સાચી છે, પણ અત્યારની છોકરીઓ, છોકરીના મા બાપ, છોકરીનો આખો પરિવાર એવું ઈચ્છે છે કે સાસુ એટલે દુઃખની ખાણ, દુઃખનો ખજાનો, બસ ત્રાસ આપવું એ જ સાસુનું કામ છે. કોઈ સાસુને મમ્મી તરીકે જોતું જ નથી. અને એટલે જ વાંધો છે. કોઈને તારા બંને મમ્મીના સાચા સ્વરૂપની થોડી ખબર છે કે આ કેવી દયાળુ છે, મમતાની ખાણ છે, એ કોઈને ખબર નથી. એને તો બસ બે સાસુ છે એટલે બસ એ નકરો ત્રાસ જ આપશે, દુઃખ જ આપશે, એટલે કોઈ આ ન પડે. અને સમાજમાં આ જ ચાલે છે. જુઓ પપ્પા, હવે એક કામ કરો. આ વાતમાં તો મને લાગે છે ત્યાં સુધી હવે કોઈ મેળ નથી પડવાનો. બીજી કોઈ જગ્યાએ યોગ્ય ઠેકાણું હોય તો જોઈને વાત કરીને મને કહેજો. આપણે ત્યાં છોકરી જોવા જઈશું બધા સાથે. હા, એ તો નસીબમાં છે ને ત્યારે દીકરા આપોઆપ બધું થઈ જ જશે. અત્યારે હવે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. ઠીક છે પપ્પા, તો હું જાઉં છું અને કામ પતાવું છું. હા. હે દેવાંગ, તારું ઓફિસ તું કંઈક ચેન્જ કરીને તો કંઈક પગાર વધે.
પપ્પા ઓફિસની વાત છોડો ને, અત્યારે ઘરમાં મમ્મી જે વાત કરી રહ્યા છે એના ઉપર વિચાર્યું છે? મારા મોટા મમ્મી મને કહી રહ્યા હતા કે તારા લગ્ન નથી થઈ રહ્યા. અને દેવાંગ દેવાંગ શું મમ્મી શું થયું છે? તમે આટલા બધા ચિંતામાં કેમ છો? હાલે તારી હા શું? એ જ તો કહેવા માંગુ છું કે રીચાબેના ઘર છોડીને જતા રહ્યા છે ને આ આ ચિઠ્ઠીમાં ચિઠ્ઠીમાં શું લખ્યું છે વાંચ તો. દેવાંગ અને નરેશ અને હિરલ, તમે લોકો મને માફ કરી દેજો. હું કેટલાય સમયથી તમને લોકોને સમજાવવાની કોશિશ કરતી હતી, પણ તમે લોકો મારી એક પણ વાત ન માન્યા. આજે મારા દીકરાની સગાઈ મારા કારણે જ નથી થઈ રહી, અને હું મારા દીકરાના રસ્તાનો કાંટો બનીને એને અડચણરૂપ બનવા નથી માગતી, અને એટલા માટે જ હું આજે ઘર છોડીને જઈ રહી છું. મહેરબાની કરીને તમે લોકો મને શોધવાની કોશિશ નહીં કરતા. દીકરા દેવાંગ, તું હવે જરાય ચિંતા નહીં કરતો. હવે તારા લગ્ન થઈ જશે. અને હા, તું મને જરાય યાદ નહીં કરતો. તારા લગ્ન ધામધૂમથી કરજે. મને યાદ કરીને તું રડતો નહીં. લિખિતન, તારી મમ્મી. પપ્પા, મમ્મી આવું કેવી રીતે કરી શકે? અરે તારી મમ્મીએ આવું આવું શું કામ કર્યું હશે? જો પપ્પા, જે કંઈ પણ થયું છે ને એ બધું જ ખોટું થઈ રહ્યું છે. આપણે 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 અત્યારે જ જઈએ અને મમ્મીને ગોતીને લઈ આવીએ પપ્પા. ચાલો. પણ દેવાંગ, આપણે મોટી બેનને ગોતશું ક્યાં? એણે તો કંઈ લખ્યું પણ નથી કે ક્યાં ગયા છે. જો મને નથી લાગતું કે મોટા મમ્મી આ ઘર છોડીને ગયા હોય એને જાજો કોઈ સમય થયો હોય. ગઈને કેટલામાં ગયા હશે? પપ્પા, આપણે પોલીસ કમ્પ્લેન કરાવી દઈશું. એટલામાં ગમે ત્યાં પણ આપણે શોધવાનો પ્રયત્ન તો કરી શકીએ ને પપ્પા? બેટા, આ એણે એકાએક નિર્ણય નથી લીધો. એણે આગળ પણ મને આ વાત કરી હતી, ત્યારે હું એને ખૂબ જ ખીજાણો હતો અને કીધું હતું આ વાત આજ કરી આજ પછી કોઈ દિવસ કરતી નહીં. અને મારા ગુસ્સાના ડરથી જ આ નિર્ણય એને કોઈને કીધા વગર લીધો છે અને કોઈને કહ્યા વગર આ ઘર છોડીને જતી રહી છે. પપ્પા, જો આવો નિર્ણય લેવાથી આ સમસ્યાનું સમાધાન નહીં આવી જાય. મમ્મી આ વાત પણ સમજવી જોઈએ ને. તમારે બે પત્નીઓ છે તો મારા મોટા મમ્મી તમારા પત્ની છે, મટી તો નથી જવાના ને પપ્પા? અરે હું સમજુ છું, તું સમજે છે, પણ એને તો એમ જ છે કે આ ઘરની સમસ્યાનો કાંટો હું જ છું. જો હું આ ઘર છોડીને જતી રહીશ ને તો દેવાંગને એક જ મમ્મી છે એમ કહેવાશે અને કોઈ પણ એની દીકરી એની બેન આ ઘરમાં આપવા તૈયાર થઈ જશે. એને તો એમ જ છે મનમાં. તો પપ્પા, જુઓ, આપણે અત્યારે જ જઈને મમ્મીને શોધીને આ વાત સમજાવવી પડશે. એમના આ નિર્ણયથી કોઈને પણ ફાયદો નથી થવાનો પપ્પા. ચાલો ને પપ્પા, આપણે લોકો અત્યારે જ જઈને મમ્મીને શોધી લાવીએ. ચાલો, મોઢું નથી કરવું. મમ્મી પ્લીઝ, પણ કરવાનો સમય નથી. હમણાં જ ચાલો જોઈએ પપ્પા, છે. ચાલ. ચાલો. દામિની, દામિની! હા, શું થયું દેવેન? કેમ બરાડા પાડે છે? એક તરફ આમ ગણો તો તારી ખુશીની પણ વાત છે અને એક તરફ નારાજગીની પણ વાત છે. શું વાત કરે છે? સમજાય એમ વાત કર ને. કંઈ સમજાતું નથી. તારે જેવું જોઈતું હતું એવું દેવાંગ સાથે તું લગ્ન કરી શકીશ. એટલે સમજાયું નહીં મને. એટલે એમ કે તને કદાચ જાણ નથી, પણ દેવાંગના એક મમ્મી ઘર છોડીને જતા રહ્યા છે. કોણ અને શું કામ? રીચાબેન. ઘર છોડીને જતા રહ્યા? શું કામ? એમને શું કામ આવું કરવું પડ્યું? એટલા માટે કે તે દેવાંગ સાથે લગ્ન કરવાની ના પાડી, કેમ કે એમને બે મમ્મી છે અને તારે બે સાસુ થાય. અને આવો કિસ્સો એની પાસે લગભગ આ ત્રીજો ચોથો છે કે જેમાં છોકરીએ ફક્ત બે સાસુના લીધે ના પાડી હોય. એટલે છેલ્લે કંટાળીને દેવાંગના માટે
રીચાબેને ઘર છોડી દીધું છે. આ શું વાત કરે છે તું? એમને પોતાના દીકરાનો ત્યાગ કરી દીધો, પોતાનું ઘર મૂકીને જતા રહ્યા. દામિની, તને એક સાચી વાત કહું, જે વ્યક્તિ પોતાના દીકરા માટે ફક્ત ને ફક્ત પોતાના દીકરા માટે જો ઘર છોડી શકતી હોય, જે માં ઘર છોડી શકતી હોય, એ માં દીકરાની વહુને પણ સાચવી શકે, એવું પણ બની શકે ને. સાચી વાત છે. આપણે અત્યાર સુધી એવું વિચારતા હતા કે બે સાસુ છે અને એમનો સ્વભાવ સારો હશે નહીં હોય. એની જગ્યાએ એવું વિચાર્યું હોત તો કે એ બંનેનો સ્વભાવ સારો જ હશે. દેવેન, આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આપણા કારણે રીચાબેને પોતાનું ઘર મૂકવું પડ્યું. સાચી વાત છે, પણ હું શું કહું છું કે તું પણ કોઈ વાતે ખોટી નથી. એટલે તને એવું ના થવું જોઈએ કે તારો ભાઈ એ લોકોનું ઘર છોડવાથી એનો સાથ દે છે. જો તારે તારો નિર્ણય જે રાખવો હોય તે રાખી શકે છે, એમાં હું તારી સાથે છું. હું તને એવું નથી કહેતો કે આવું થયું એના કારણે તું દેવાંગ સાથે જ લગ્ન કરી લે. ભાઈ, ખોટા તો છીએ જ ને આપણે. તું જ વિચાર કર ને. એવું વિચારીને આપણે છોકરાને ના પાડી દીધી કે એની બે માં છે, પણ એ લોકોનો સ્વભાવ, સંસ્કાર, રહેણી કહેણી આ કોઈ વસ્તુ મેટર જ નથી કરતી. બસ ફક્ત ને ફક્ત જોવું તો એને બે માં છે. અને મારે તો એવું સમજવું જોઈએ કે નાનેથી મોટી તે મને કરી છે. એ ઘરમાં લગ્ન કરીને જઈશ તો મને બે માં મળી જશે, મને એકના બદલાની બે માં મળી જશે. જો દામિની, હવે ઘણો સમય વીતી ગયો છે. હા કે નાનો જવાબ આપણે નથી આપ્યો, પણ છતાં હવે એના ઘરે તો મમ્મી જતા રહ્યા છે એનું દુઃખ હશે ને. એટલે એવું કંઈક હળવું પડે પછી એના ઘરે વાત થાય. હવે તો ચિંતા તો મને રીચાબેનની થઈ રહી છે કે અત્યારે ક્યાં હશે, કઈ હાલતમાં હશે, શું કરતા હશે. પોતાના દીકરાને છોડવાનું દુઃખ કંઈ નાનું દુઃખ નથી. એના માટે કઠણ કાળજું જોઈએ છે. એ ચિંતા તારે કરવાની જરૂર નથી. હું સમજી ગયો તું શું કહેવા માંગે છે. મેં મારા એક ફ્રેન્ડ છે પોલીસમાં, એને ફોન કરી દીધો છે. જલ્દીથી જલ્દી એ રીચાબેનની શોધખોળ કરશે અને મને કહેશે. બનશે તો આજ સાંજ સુધીમાં જ મને ખબર પડી જશે. બસ હવે ભગવાન એક જ પ્રાર્થના છે કે રીચાબેન જલ્દી મળી જાય. એક કામ કરું, હું અત્યારે જ ત્યાં જઈને મળી આવું. કદાચ કાંઈક નાની મોટી પણ વાત મળી હોય કે ઓળખાણ થઈ હોય તો. સારું. જો રીચાબેન મળશે ને તો હું પહેલાં એને આપણા ઘરે લેતો આવીશ, ઠીક છે. અને પછી બને તો આપણે એના ઘરે સાથે જશું. ઠીક છે? ચાલ. અરે આ તો દેવાંગના મમ્મી છે. ક્યાં જાઉં, શું કરું, કાંઈ સમજાતું નથી. તમે દેવાંગના મમ્મી છો ને? હા, પણ તમે અહીંયા શું કરો છો? આ વસ્તુ તો મારે પૂછવી જોઈએ કે તમે અહીંયા શું કરો છો? જો તમે મને આ સવાલ ન કરો તો ના ચાલે. જો મને બધી ખબર છે કે તમે ઘર છોડી દીધું છે, હા, પણ તમારે આવું બધું કરવાની શું જરૂર હતી? જો હું માનું છું કે આ બે મમ્મીના લીધે તમારા દીકરા દેવાંગનું ક્યાંય ગોઠવાતું નથી, લગ્નની કોઈ હા નથી પાડતું, કોઈ છોકરી નથી મળતી. પણ એનું સોલ્યુશન એ તો નથી કે કોઈ એક મમ્મી ઘર છોડીને બીજે જતા રહી.
મેં માન્યું કે એનું આ સોલ્યુશન નથી, પણ તમે જ વિચાર કરો કે મારો દીકરો આટલો દેખાવડો, હોશિયાર અને સારી નોકરી કરે, ભણેલો ગણેલો છે, છતાંય અમારી બે માના કારણે મારા દીકરાનું શક પણ નથી થતું. સારું છે ને કે હું ઘર છોડીને કશે જતી રહું તો મારો દીકરો દેવાંગ એ તો સેટ થઈ જાય ને. તમને શું લાગે છે કે તમારા ઘર છોડવાથી હા સોલ્યુશન આવી જશે, સમાધાન થઈ જશે, તમારા દેવાંગને કોઈ પરિવારની છોકરી મળી જશે? એવું નથી. તમે બંને મમ્મીઓ થઈને એક સારી એક વહુને સંભાળી શકશો. એવું નથી, તમને મળી જશે. તમારી બધી વાત સાચી, પણ જુઓ ને, અત્યાર સુધી જેટલા પણ માંગા આવ્યા ને એમાં મારા દીકરા માટે ક્યારેય ના આવી જ નથી. ના તો એ ઘરમાં બે સાસુને સાચવવાની આવે ને ત્યાં આવે છે. તમે સમજી શકો છો. તો પછી હું મારા દીકરાના રસ્તાનો કાંટો કઈ રીતે બની શકું? મારે મારા દીકરાનું ભવિષ્ય બનાવવું છે, એનું ભવિષ્ય બગાડવું નથી. માનું છું કે આ જમાના પ્રમાણે બે સાસુ હોવું એટલે એક દીકરી માટે, એક વહુ માટે અઘરું છે, પણ શક્ય નથી એવું તો નથી ને. ચાલો, મારી બેનનું કદાચ દેવાંગ સાથે નક્કી ના થાય તો એવું તો નથી ને કે બીજી કોઈ છોકરી હા નહીં પાડે. પણ મને નથી લાગતું કે મારા દીકરાનું શક પણ મારા કે હિરણના ત્યાં હોવાથી થાય. એટલે મેં ઘર છોડી દીધું ને હવે હું જાઉં છું. અરે મારી વાત સાંભળો, તમે ક્યાં જવાની વાત કરો છો? હું ક્યાં જઈશ એ મને નથી ખબર, પણ હા ઘર છોડ્યું છે એટલે આ શહેરમાંથી અને બધાથી દૂર થઈ જઈશ. અરે પણ શા માટે? હજી હું તમને કહી રહ્યો છું કે આ તમારું ઘર છોડવું, શહેર છોડવું કે આ બધા વ્યક્તિઓથી દૂર થવું એ આ બાબતનું કોઈ સોલ્યુશન નથી. પણ છતાંય હું મારા દીકરાના રસ્તાનો કાંટો નથી બનવા માંગતી. તમે જાઓ, હું જાઉં છું. સાંભળો, તમે એક કામ કરો, તમે મારી સાથે આવો. પણ હું તમારી સાથે શું કામ આવું? તમે બસ મારી એક વાત માનો અને મારી સાથે આવો. કદાચ બની શકે કે તમે જે સોલ્યુશન મેળવવા માંગો છો એ સોલ્યુશન હવે બની શકે કે થઈ જાય. પ્લીઝ તમે કંઈ વિચારો, મારી સાથે આવો. બેટા 10 દિવસ થઈ ગયા તારી મમ્મીએ ઘર છોડ્યા, અને આપણે તો આ શહેરના બધા વૃદ્ધાશ્રમમાં જોઈએ આવ્યા, મહિલા આશ્રમમાં જોઈએ આવ્યા, પણ ક્યાંય તારી મમ્મીનો પત્તો નથી. જુઓ પપ્પા, એમ છતાંય આપણે લોકોએ આપણા પ્રયત્નો શરૂ રાખવાના છે. આપણે હારીને બેસવાનું નથી. કદાચ મમ્મી ભલે દુનિયાના કોઈ પણ ખૂણે ગયા હોય, આપણે ગમે ત્યાંથી ગમે તેમ કરીને મમ્મીને પાછા લઈ આવવાના છે, બસ. હા બેટા, હું તારું દુઃખ સમજી શકું છું, પણ તું એટલો બધો દુઃખી નહીં થા કે તારી મમ્મી વગર તું કંઈ વિચારી ન શકે, કંઈ કામ ન કરી શકે. કારણ કે મમ્મી એની મરજીથી ગઈ છે અને એ તારી ખુશી માટે ગઈ છે, અને તું જો દુઃખી થા તો એ દુઃખી નહીં થાય. કેવી વાત કરો છો પપ્પા તમે? તમે છો કે મને એ રીતે સમજાવી રહ્યા છો કે હું મારા મમ્મીને ભૂલી જાઉં? નહીં પપ્પા, મારા મમ્મીને હું ક્યારેય નહીં ભૂલું. અને હા, જોજો ને, મારા મમ્મી આપણને બહુ જલ્દી પાછા મળી જશે. મારું મન કહી રહ્યું છે કે મમ્મી ક્યાંય દૂર નથી ગયા, એ આપણી આસપાસ જ છે, પણ આપણે લોકો મમ્મી સુધી નથી પહોંચી શક્યા. એટલા માટે મમ્મી નથી મળતા આપણને. જો બેટા, હું તને ભૂલવાની વાત નથી કરતો. તને શું એકલાને જ મમ્મીને યાદ આવે છે? શું અમને નહીં આવતી હોય? અરે એ હતું, અરે એ અહીંયા હતી ને ત્યારે
બધાની કેટલી કાળજી લેતી હતી. અને ખબર છે, હિરલને તો કોઈ કામ નહોતી કરવા દેતી. એને તો એમ જ હતું કે બસ હું જ બધું કામ કરું, ઘરમાં કોઈને અગવડ ન પડવી જોઈએ, એવા જ એને વિચાર હતા. પણ હવે એ એની મરજીથી ગઈ છે અને આપણે બધી બનતા પ્રયાસ તો કર્યા આપણે, પણ હવે જો એ મળતી જ નથી તો પછી એની માટે શું કરીએ? જુઓ પપ્પા, તમારી વાત છે ને એ તમે તમારા સુધી જ મર્યાદિત રાખો. હા, કોણે કહ્યું છે કે મમ્મી નહીં મળે? મમ્મી મળશે. હા, આપણે લોકોએ આપણો પ્રયત્ન શરૂ રાખવાનો છે. જુઓ પપ્પા, હું મારા મમ્મી વગર નહીં જીવી શકું. મને ગમે ત્યાંથી ગમે તેમ કરીને તમે મમ્મી લાવી આપો બસ. હું બીજું કંઈ નથી જાણતો. તું છેલ્લા 10 દિવસથી ઓફિસે નથી ગયો, તું કંઈ ખાવા પીવામાં ધ્યાન નથી આપતો. જો આમને આમ તું તારા શરીરની કાળજી નહીં લે ને તો બીમાર પડી જઈશ. અને માની લે કે તારી મમ્મી મળી ગઈ અને તું બીમાર હાલતમાં હો તો એ દુઃખી નહીં થાય? જો પપ્પા, મારે આ બધું કંઈ નથી જોવાનું. જ્યાં સુધી મારા મમ્મી નહીં મળે ને ત્યાં સુધી હું કંઈ નહીં ખાઉં. અને જો તમે પોલીસ સ્ટેશનમાં ફોન કરો ને, એ લોકોને કહ્યું હતું ને તમે કે જેવી કંઈ પણ ભાણ મળે એટલે તમને ફોન કરે. એ લોકોએ કેમ ફોન નથી કર્યો હજુ સુધી? અરે બેટામાં પોલીસે શું કરે? એને કંઈ ભાળ મળે તો તને, એને કંઈ ભાળ મળે તો મને ફોન કરે ને. અને મારી ઓળખાણ પણ છે પોલીસ સ્ટેશનમાં. એ લોકો પણ એનાથી પૂરતો પ્રયાસ કરે છે ગોતવાનો. જુઓ પપ્પા, આ જે કંઈ પણ થયું છે ને એમાં તમારો જ વાંક છે. એ દિવસે મમ્મીએ જ્યારે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરી હતી ત્યારે તમે બોલ્યા હતા ને એમને. અરે આ રીતે બોલવાની શું જરૂર હતી પપ્પા? અરે મેં તો એને મીઠો ઠપકો આપ્યો હતો. શું હું એને એમ ન કહી શકું કે આ વાત આજ પછી કોઈ દિવસ નહીં કરતી? એવી રીતે મેં એને મીઠો ઠપકો આપ્યો હતો. મેં એને ગુસ્સામાં નહોતું કીધું. જો પપ્પા, હવે છે ને ગમે એમ કરીને આપણે બંને બાપ દીકરો જઈએ પાછા અને ફરી પાછા મમ્મીને શોધીએ ક્યાંક. હા, ચાલો પપ્પા, હવે વાતોમાં સમય નથી બગાડવો. નહીં, મારી વાત સાંભળ બેટા, એ મળી જશે, તું શાંતિ રાખ. જુઓ, મારા મમ્મી નહીં મળે ને ત્યાં સુધી હું હવે આ ઘરમાં પણ નહીં રહું. હું જઈ રહ્યો છું બહાર. તમારે જે કરવું એને કરજો. બેટા દેવા, તું ચિંતા કરમાં, તારી મોટી મમ્મી જલ્દીથી આવી જશે. હા, ક્યાંથી જલ્દીથી આવી જશે મમ્મી? કોઈ જગ્યાએ મમ્મીનો કોઈ અતો પતો નથી. તો કેવી રીતે આવશે? અરે પણ તું આવી રીતે નિરાશ નહીં થા. જો હાલ આવો અંદર. મમ્મી, મમ્મી ક્યાં હતા તમે? હા મોટી બેન. કઈ બાજુ ચાલ્યા ગયા હતા અમને છોડીને મમ્મી? મોટી બેન, આમ કીધા વગરનું એકાએક ઘરની બહાર જતું રહેવાય, અને એ પણ અમને બધાને મૂકીને? અરે તું ગઈ પછી અમે લોકો કેટલા હેરાન થઈ ગયા હતા. તને આ 10 દિવસ થા 21 દિવસ એવો નથી ગયો કે અમે તને ગોતવા નહીં ગયા હોય. અને તું આ દેવાંગ માટે ઘર છોડીને જતી રહી હતી ને, એ દેવાંગની હાલત તો જો. એણે પેટ ભરીને અનાજ નથી ખાધું. આંટી, આ બધું મારા લીધે થયું છે. મને માફ કરી દેજો. મને બીક હતી કે બધાની એક સાસુ હોય છે તો પણ માતા બારે હોય છે. મને તો ભગવાને બે સાસુ આપી છે. એનો નેચર કેવો હશે, મારી સાથે કેવી રીતે રહેશે, બસ આ જ વિચાર મને આવતા હતા. મારા મનમાં એવું નહોતું કે મારે બે સાસુને પાલવી પડશે, એમની સેવા કરવી પડશે. પણ મેન બીક એ જ હતી કે આ ઘરમાં લગ્ન કરીને આવો પછી મારું શું થશે? તમે લોકો મારી સાથે સરખી રીતે ના રહ્યા તો? દામિની, આમાં વાંક તારો નથી બેટા. હું તો મારા દેવાંગનું ભવિષ્ય વિચારતી હતી. હા, ઘરમાં
કોઈ છોકરી આવવા તૈયાર નહોતી, કારણ કે દેવાંગની 2 માં હતી. પણ દેવાંગની 2 માં દેવાંગ માટે વરદાન રૂપ નહીં પણ શ્રાપ રૂપ સાબિત થતી હતી. એટલે મેં આ ઘર છોડીને જવાનો નિર્ણય લીધો. ના આંટી, એવી કોઈ વાત નથી. મેં એવું સમજ્યું કે ભગવાને મને બે સાસુમાં આપી છે. એની જગ્યાએ એવું સમજી હોત તો કે મારા ભાગ્યમાં 2 માનો પ્રેમ લખ્યો છે. આંટી, જો તમે લોકો કહેતા હોય ને તો હું દેવાંગ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. જો આજે આ વાત શક્ય બની હોય ને તો એનું મુખ્ય કારણ દામિનીનો ભાઈ દેવેન છે. પૂછો, હું તો આવા તૈયાર જ નહોતી. એને જીત કરીને આ ઘરમાં એ મને પાછો લાવ્યો. હવે મારી બેનના લીધે દેવાંગની સગાઈ નથી થતી એવું તો નહોતું, પણ દેવાંગની સગાઈ નહોતી થતી એટલે એના મમ્મી ઘર છોડીને જતા હતા એની મને જાણ થઈ અને મને અચાનક રસ્તામાં મળી ગયા. આ યોગી ચોક પાસે કંઈક ભાગડા પર બેઠા હતા. મેં એને જીત કરી તો આવવાની ના પાડતા હતા. મેં કીધું જો રિઝલ્ટ જે તે આવે આપણે એકવાર ટ્રાય કરીએ, ઘરે જઈને વાત કરીએ. અને માન્યા. પહેલાં તો એને મારા ઘરે લઈ ગયો અને પછી હું ને દામિની એને અહીંયા લાવ્યા. દેવેન, તારો અમે જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. અમારા તૂટી ગયેલા ઘરને તે પાછું વસાવી દીધું છે. અરે દામિનીને પસંદ હતું જે ઘર, બસ એ ઘરમાં એના લગ્ન કરાવવા માટેની કોશિશ કરી છે. આંટી, આજે એક વાત તો મને સમજાઈ ગઈ છે કે જેમાં પોતાના દીકરા માટે ઘર છોડીને જઈ શકે છે એ એના દીકરાને કેટલો પ્રેમ કરતી હશે. અને જો એના દીકરાને એટલો પ્રેમ કરી શકે તો એમના દીકરા વહુને તો સાચવવામાં કોઈ કમી નહીં રાખે. હા બેટા, તું અમારા ઘરમાં અમારી બહુને અમારી દીકરી બનીને આવીશ. દેવેન, થેન્ક યુ સો મચ યાર. આજે તું આ ઘરમાં માત્ર મારા મમ્મી નહીં પણ મારો જીવ પાછો લઈને આવ્યો છે. અરે કુમાર, હા કઈ હવે તો કુમાર કહેવાય. હા, હવે તમારું ઘર એ મારું ઘર અને તમારા મમ્મી એ મારા મમ્મી સમાન જ છે ને. મારે પણ ક્યાં કોઈ મમ્મી છે? તો મેં તો બસ એક મમ્મીને દીકરા સાથે મળાવી છે. બસ હવે મારે કોઈની આંખમાં આંસુ નથી જોવા અને મારા દીકરાને હંમેશા હસતો જોવો છે. તો આટલા દિવસ હું ઘરની બહાર હતી ને કોઈ સરખું જમ્યું નથી ને બેટા દામિની, દેવેન, તમારા લોકોએ પણ આજે અહીંયા જ જમીને જવાનું છે. કોઈ ના નહીં પાડતા, હું તૈયારી કરું છું. હું પણ એમની મદદ કરું. હા, તો હવે તું અહીંયા શું ઊભી છો? તું જાને મદદ કરવા.